नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोए सब साहुणं पंच परमेष्टिने नमस्कार होजो श्रुत ज्ञानने नमस्कार होजो अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्त सिद्धिसिता आचार्यो जिन शासनोन्नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संस्कृता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मजम्बू जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जयनं जयति शासनम्। જય જિનેન્દ્ર। લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને સમજીને સુદેવ સુગુરુ અને સુધર્મના યથાર્થ સ્વરૂપને સમજીને મનુષ્ય ભવનું મહત્વ સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં રહેલું છે આવું જાણપણું આપણને થયું। દુર્લભમાં દુર્લભ વસ્તુ જો કોઈ હોય તો તે સમ્યક દર્શન રહેલું છે। આ મનુષ્ય ભવને સફળ અને સાર્થક કરવાવાળું સમ્યક દર્શન કે જો આ મનુષ્ય ભવમાં સમ્યક દર્શનની આરાધના નથી થઈ તો બીજું જે કાંઈ પણ કર્યું તે બધું નિષ્ફળ ને એકાંત નિષ્ફળ રહેલું છે। અને જો સમ્યક દર્શનની આરાધના થઈ તો મનુષ્ય ભાવ સફળ ને એકાંત સફળ છે। આ સમ્યક દર્શનમાં તે શક્તિ છે કે જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો આગળ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર અને સમ્યક તપમાં વિકાસ અને પ્રવૃત્તિ કરાવે છે। આ રહેલું છે સમ્યક દર્શનનું મહત્વ। માટે આગમકારોએ સમ્યક દર્શનનું આટલું બધું મહત્વ આગમમાં બતાવ્યું છે। તે સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય
કઈ રીતે એનો વિકાસ થાય, કઈ રીતે એને સુરક્ષિત રખાય અને કઈ રીતે તે દર્શન કયું છે, સમ્યક દર્શન એટલે કે સાચી દ્રષ્ટિથી. કઈ સાચી દ્રષ્ટિ? તો કે તે સાચી દ્રષ્ટિ જેમાં આપણું હિત અને અહિત શેમાં રહેલું છે, કઈ પ્રવૃત્તિઓમાં, કયા કાર્યમાં, કેવી રીતે આપણે આપણા સ્વયંનું હિત કરી શકીએ અને કઈ રીતે આપણા અહિતથી બચી શકીએ, આનો વિવેક સમ્યક દર્શન આપે છે. અનાદિકાળથી અજ્ઞાનતાવશ મિથ્યાત્વ મોહની અને આધીન થઈને ઓગ સંઘનાથી એવું જીવન જીવવું કે જે દુનિયાના મોટા ભાગના જણો માણસો કરી રહ્યા છે, વ્યક્તિઓ કરી રહ્યા છે, આપણે પણ તે જ કરીએ અને એમાં વધારે સફળતા પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરીએ. જૈનમાં ત્યારથી જીવનને સફળ બનાવવાની વ્યાખ્યા જ કંઈક ખોટી હતી. આગમમાં સુંદર ગ્રંથોમાં એક સુંદર કથાનક આવે છે કે એક વ્યક્તિ 12 કે 14 વર્ષની આરાધના કરીને પ્રકાંડ પંડિત, ચારે વેદનો જાણકાર બનીને પોતાના ગામમાં પાછો આવ્યો. આખું ગામ એનું સ્વાગત કરવા માટે હાર તોરા લઈને ગામનો જે દ્વાર હતો ત્યાં આગળ આખું ગામ ભેગું થયું કે આપણે આવા મહાન પંડિત, જે આપણા ગામના પહેલા પંડિત કહેવાય એવા પંડિત જે ભણીને આવી રહ્યા છે, આખું ગામ એનું સ્વાગત કરે. આખું ગામ હતું તે પંડિત આવ્યા, જોવે છે કે આખું ગામ મારું સ્વાગત કરે છે, મારું બહુમાન કરે છે, પરંતુ મારી માતા ક્યાં છે? મારી માતા કેમ નથી દેખાતી? બધો પ્રસંગ પતે છે અને ઘરે પહોંચે છે તો ઘરે માતા હતી. જઈને પગે પડે છે માતાને અને કહે છે કે હે માતા, શું તમે ખુશ નથી? હું આટલું બધા વેદોનો જાણકાર થઈને આવ્યો છું. એના પિતાજી બ્રાહ્મણ હતા અને માતા જૈન. માટે વેદોનું જ્ઞાન કરીને આવ્યો, પરંતુ માતા ઉદાસીન હતા. દીકરો કહે છે કે માતા, આખું ગામ ખુશ છે, આખું ગામ મારું સ્વાગત કરે છે અને તમારા મોઢા પર સ્મિત નથી, તમારા મોઢા પર આનંદ નથી. બેટા, શું આનંદ વ્યક્ત કરું? આત્મકલ્યાણ કેવી રીતે થાય એનું વાસ્તવિક જાણપણું તો આ આગમોમાં રહેલું છે. તું જેનો અભ્યાસ કરી આવ્યો છે એ બધો જ અભ્યાસ તારા સંસારને વધારવા વાળો છે, તારા ભવભ્રમણ વધારવા વાળો છે, તને લાંબા કાળના દુઃખ દેવા વાળો છે. ભલે આખું ગામ રાજી થતું, ગામ તો બિચારું અજ્ઞાની છે, એને શું ખબર પડે, પરંતુ હું જાણું છું જીનવાણીનું જ્ઞાન તે જ આત્માનો ઉદ્ધાર કરાવી શકે છે. અને તે એનું જ્ઞાન તો કર્યું નહીં અને આ જે જરાય કામમાં આવે નહીં, ઉલટાનો સંસારની વૃદ્ધિ કરાવી દે એવું જ્ઞાન તું શીખીને પણ આવ્યો, તો હું શું એમાં રાજી થાઉં? દીકરો પણ સંસ્કારી હતો, માતૃભક્ત હતો કે હે માતા, જો તમારી આ જ ઈચ્છા હોય તો હું તરત ગુરુ ભગવંતો પાસે જઈને આગમોનું જ્ઞાન ભણીને એમાં નિષ્ણાંત બની જઈશ. જ્યાં દીકરો આવું બોલ્યો અને માતાના મોઢા પર હર્ષ અને સ્મિત આવી ગયું.
અને દીકરો પછી વાસ્તવિક જૈન સાધુ આચાર્ય ભગવંતના શરણમાં જાય છે. 4-5 વર્ષ સુધી રહીને આગમનો પ્રકાંડ પંડિત બને છે. અને જેમ જેમ તત્વોનું જ્ઞાન થયું, સંવર અને નિર્જરાની સમજ આવી, એને એની માતાની વાત એકદમ સત્ય અને સચોટ લાગવા લાગી. એટલી હદે સત્ય અને સચોટ લાગી કે તે 4-5 વર્ષના અભ્યાસ પછી ફરી ગામમાં આવે છે અને માતા એનું સ્વાગત કરે છે અને તે માતા પિતા પાસે સંયમની આજ્ઞા માંગવા આવે છે અને માતાના પગમાં પડે છે કે હે માતા, તે એક ઉપકાર તો મારા પર તે કર્યો કે મને જન્મ આપ્યો, પરંતુ સાચો ઉપકાર તે મારા પર તે કર્યો કે તે મને આ વિશુદ્ધ જૈન ધર્મનું જ્ઞાન કરવાની પ્રેરણા આપી. આ રીતે પોતાના મનુષ્ય ભવને સફળ કરી દે છે. આ હોય છે માતાની શ્રદ્ધા જીનવાણી પ્રત્યે. ઓખ સંજ્ઞામાં દોડવું નહીં. ઓલાનો દીકરો લાખો કમાય છે ને ઓલાનો દીકરો કરોડો કમાય છે ને ઓલાના દીકરાનું ઘર મોટું ને ઓલાના દીકરાનો વ્યવસાય મોટો ને ઓલાના દીકરાનું માનપાન મોટું ને ઓલાના દીકરાને ત્યાં ગાડીઓ વધારે ને આવી તુલનાઓ કરીને આપણે આપણા દીકરાઓને આ દોટમાં લગાડવા જેવું નથી. અજ્ઞાનીઓથી ભરેલો આ સંસાર શું એની પ્રશંસામાં રાજી થવાનું કે શું એની એ દુનિયાની શું અભિપ્રાય છે, એ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં એનું કોઈ મહત્વ નથી. જેમ કબીર કહી ગયા છે, જ્ઞાની અને સમજદાર વ્યક્તિ હોય તો જ્ઞાની સે કહીએ કહાય, કહતર કબીર લજાય. જ્ઞાનીને શું ઉપદેશ દેવાનો? અને અંધે આગે નાચતે કલા અકારત જાય. અને આ મિથ્યાત્વીઓને ગમે તેટલું આત્માના જ્ઞાનની વાતો કરો, એ બધી કલા અકારત જાય. માટે આ સંસારના હજારો લાખો લોકોનો અભિપ્રાય કેવો કહેવાય એનું સુંદર ઉદાહરણ આપે છે કે એક નૃત્યકાર સુંદર મજાનું નૃત્ય કરે છે. એટલું બધું અઘરું નૃત્ય કરે છે. આરંગ્યતમ વગેરે હોય છે ને, 5-5, 7-7 વર્ષની આરાધના પછી આજકાલ આરંગ્યતમના શો રાખતા હોય છે. ભારતનાટ્યમનું જે અભ્યાસ કરીને આવ્યા હોય, આવો સુંદર નૃત્યનો શો કરીને 10 જજ બેઠા હતા. 10 જજોએ તે નૃત્યના એટલી બધી પ્રશંસા કરી કે વાહ, બહુ સારું નૃત્ય હતું. 10 જજ આંધળા. હવે તે આંધળા જજોનું પરિણામ કે એમનું સર્ટિફિકેટ, અંધશાળામાં જઈને પોતાના નૃત્યનું પ્રદર્શન કર્યું અને સર્ટિફિકેટ લાવ્યો અને 10 આંધળાઓએ સર્ટિફિકેટ આપ્યું કે આ નૃત્ય બહુ સારું હતું. આ સર્ટિફિકેટની શું કિંમત? આ સંસારીઓના સર્ટિફિકેટ આવા રહેલા છે, એનું કોઈ મહત્વ નથી. એના કરતાં એક આંખવાળો જોઈને જો કહે કે વાહ, શું સુંદર નૃત્ય હતું, તો એ એક આંખવાળાનું સર્ટિફિકેટ મહત્વનું કે 10 આંધળાઓનું સર્ટિફિકેટ મહત્વનું? આ જ ન્યાયે જૈન ધર્મ સંવર અને નિર્જરાની આરાધના અને તે આરાધનાને અનુરૂપ આપણા જીવનનો વિકાસ અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જો આપણે પ્રશંસનીય બની ગયા તો આપણો ભવ સફળ. અને આ હજારો મિથ્યાત્વી અજ્ઞાનીઓ સંસારીઓની નજરમાં સફળ થવાની બદલે ચાલો જ્ઞાનીઓની દ્રષ્ટિએ સફળ થવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાનીઓની દ્રષ્ટિએ સફળ કેવી રીતે થવાય?
સમ્યક દર્શન સહિત તત્વોના જ્ઞાન પર એટલી બધી શ્રદ્ધા, 6 દ્રવ્ય અને 9 તત્વ કર્મ સિદ્ધાંત ઉપર શ્રદ્ધા, અને તે શ્રદ્ધાને અનુરૂપ પોતાના જીવનનો વિકાસ. ગઈકાલ કરતાં આજ મારા કશાયો ઘટ્યા કે વૈધા, ગઈકાલ કરતાં આજ મારી ઈચ્છાઓ વૈધી કે ઘટી, ગઈકાલ કરતાં આજ મારો આરંભ સમારંભ ઘટ્યો કે વૈધો. આવા માપદંડ જ્ઞાનીઓના હોય છે. આ છે સાધનામાં વિકાસનું લિટમસ ટેસ્ટ. વર્ષોથી ઉપાસે જતા હોઈએ, વર્ષોથી જીનવાણી સાંભળતા હોઈએ, વર્ષોથી માળા આદિ ફેરવતા હોઈએ, પરંતુ 5-10 વર્ષ પહેલાં પણ જેવો કશાય હતો આજે પણ એવો જ કશાય. 10 વર્ષ પહેલાં જેવી ઈર્ષા અને અદેખાઈ થતી હતી આજે પણ એવી જ થાય છે. 10 વર્ષ પહેલાં જે 5 ઇન્દ્રિયોના વિષયમાં આનંદ આવતો હતો આજે પણ એવો જ આનંદ આવે છે. કદાચ એનાથી વધારે આવવા માંડ્યો છે. 10 વર્ષ પહેલાં જે અનુકૂળતાનો રાગ હતો આજે એનાથી પણ આગળ વધ્યો છે. 10 વર્ષ પહેલાં જે પ્રતિકૂળતાનો દ્વેષ હતો આજે પ્રતિકૂળતાનો દ્વેષ ઓર વધ્યો છે. શું આ ધાર્મિક વિકાસ કહેવાય? શું આમાં આધ્યાત્મિક સફળતા છે? વિચાર કરો. મૌલિક સાઉન્ડ ઇઝ લો એમાં આવે છે. આમાંથી કઈ વોલ્યુમ કરવાનું છે? અવાજ આવે છે બરાબર? ઓકે. માટે આપણો આધ્યાત્મિક વિકાસ કેટલો થયો સમ્યક દર્શન એનું માપદંડ કરાવે છે. સાચી દ્રષ્ટિ આવ્યા પછી મારા જીવનમાં આધ્યાત્મિક વિકાસ કેટલો થયો. હજી તો કેટલી બધી અપેક્ષાઓ ને ઈચ્છાઓમાંથી ઘેરાયેલા છે. પરિવારે આમ કરવું જોઈએ ને દીકરાઓએ આમ કરવું જોઈએ ને દીકરીઓએ આમ કરવું જોઈએ ને મિત્રોએ આમ કરવું જોઈએ ને સગાવાલાઓએ આમ કરવું જોઈએ. કેટલી અપેક્ષાઓ રાખીને બેઠા છે. શું તે બધી અપેક્ષાઓ પૂરી થાય છે? તે અપેક્ષાઓ પૂરી થતી નથી, પણ છતાં અપેક્ષાઓ રોજ વધતી જાય છે કે ઘટતી જાય છે. માટે સમ્યક દર્શન ખરેખર આપણા જીવનમાં બેલેન્સ લાવે છે. કઈ રીતે બેલેન્સ જીવન જીવવું તે સમ્યક દર્શન આપણને સમજાવે છે. આવું જ બેલેન્સ જીવન જીવવા માટે જીવનમાં આપણે કશાયોના સ્વરૂપને જોઈ લીધું, પરંતુ પન્નવણા સૂત્રના 8મા પદમાં સંજ્ઞા પદ આવે છે. સંજ્ઞા એટલે વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી થવાવાળી જીવોની અનેક પ્રકારની આહાર આદિની પ્રાપ્તિની ઈચ્છા એને સંજ્ઞા કહે છે. એટલે સંજ્ઞા એટલે એક પ્રકારની જીવોની ઈચ્છા. આજે શા માટે આ વિષય લીધો છે? કારણ કે ગમે તેટલું જ્ઞાન અને જાણપણું થયું, પરંતુ હજી આપણી ઈચ્છાઓ ઉપર કંઈ કાબુ આવ્યો છે? માટે આગમકારોએ સંજ્ઞા પદ બતાવ્યું છે કે આ ઈચ્છાઓ ઉપર કાબુ કેમ નથી આવતો, એના પર કાબુ લાવવા માટે શું કરવું જોઈએ? આ ઈચ્છાઓ શેનાથી ઉદ્ભવે છે? ચાલો એનું સ્વરૂપ સમજીએ. સૌ પ્રથમ તો વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી આ જેટલી પણ ઈચ્છાઓ જાગે છે ને તે બધી મોહનીય કર્મ અને વેદનીય કર્મના ઉદયથી જાગે છે.
મને સારું સારું ખાવાનું મળે ને સારું સારું આવું મળે ને આવું ન મળે ને એક બાજુ શાતા વેદનીય કર્મનો ઉદય ગમે અને અશાતા વેદનીય કર્મનો ઉદય ન ગમે, અને બીજી બાજુ એમાં મોહનીય કર્મથી રાગ થાય અથવા તો દ્વેષ થાય. આ જ પરિસ્થિતિ છે ને આપણા જીવનની. શાતાનો ઉદય આવે તો એમાં રાગ, જરાક અશાતાનો ઉદય આવે તો એમાં દ્વેષ. માટે જેટલી ઈચ્છાઓ કે સંજ્ઞાઓ છે તે મોહનીય કર્મ અને વેદનીય કર્મના ઉદયથી થાય છે. અને પાછી તે ઈચ્છાઓ ઓછી વધતી, એમાં ઓછો આનંદ વધારે આનંદ એ શેનાથી અનુભવાય છે? જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયક્ષમથી. માટે આવી ઈચ્છાઓ, આવી સંજ્ઞાઓ આગમકારોએ 10 પ્રકારની કહી છે. આપણને એમ થશે કે મારી ઈચ્છાઓ તો હજારો છે, આગમકારોને ખાલી 10 દેખાડી. પરંતુ મહત્વની 10 ઈચ્છાઓમાં આપણી હજારો લાખો ઈચ્છાઓનો સમાવેશ થઈ જશે. માટે ચાલો સમજીએ કે કઈ આ સંજ્ઞાઓ છે જે સંજ્ઞા આપણને અનાદિકાળથી હેરાન કરી રહી છે. આ ઈચ્છાઓ, આ સંજ્ઞાઓને આધીન થઈને આપણે રાગ અને દ્વેષ, મારું અને તારું, ગમો અને અણગમો, આવા પરિણામો રોજ કરતા રહીએ છીએ. અને તે ઈચ્છાઓને આધીન થઈને પછી અનેક પ્રકારના કર્મબંધની પ્રવૃત્તિઓ કરીએ છીએ. આરંભ, પરિગ્રહ, જૂઠું છૂટું બોલવું, ચોરી કરવી, અનેક પ્રકારના યેન કેન પ્રયત્ન કરીને ઈચ્છાઓ પૂરી કરીએ છીએ કે નહીં? ઈચ્છા થાય તો એને પૂરી કરવા માટે કેટલો બધો પુરુષાર્થ અને કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ. તો જો ઈચ્છા જ ન થાય તો જે પ્રયત્નો અને જે કાર્યોથી કર્મ બંધાય છે તે કાર્યો અને તે પ્રવૃત્તિઓ કરવાની જરૂરત જ ઘટી જાય. માટે આ સંજ્ઞાને સમજવાની છે. સંજ્ઞા 10 પ્રકારની છે. કઈ છે આ 10 પ્રકારની સંજ્ઞા? આપમાંથી અનેક જ્ઞાનીઓ છો, અનેક વિદ્વાન છો, આપને તો આવડતી હશે. પરંતુ આપણે છેલ્લે એ વિચાર ક્યારે કર્યો કે મારે મારી સંજ્ઞાઓ ઘટાડવી છે? હું તો રોજ મારી સંજ્ઞાઓને આધીન થઈ જાઉં છું. આટલું બધું જાણપણું અને જ્ઞાન વધારતા જઈએ છીએ, છતાં ઈચ્છાઓને આધીન થતા જઈએ છીએ. ઈચ્છાઓ મારે આધીન નથી રહેતી, હું ઈચ્છાને આધીન બની જાઉં છું. શા માટે આવી મજબૂરી છે? માટે ચાલો સમજીએ. સંજ્ઞા 10 પ્રકારની છે. આહાર સંજ્ઞા, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘ સંજ્ઞા. આ 10 પ્રકારની સંજ્ઞા છે. આઈ રિપીટ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. ત્યારબાદ ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા અને લોભ સંજ્ઞા. અને ત્યારબાદ લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞા. આ 10 પ્રકારની સંજ્ઞા આગમકારોએ 55 સૂત્રમાં બતાવી છે. તો આહાર સંજ્ઞા શું? આહાર ખાવાની ઈચ્છા થાય તે આહાર સંજ્ઞા. તો આહાર સંજ્ઞા 4 કારણથી થાય છે. આહારની જે ઈચ્છા થાય છે એ પણ 4 કારણથી થાય છે. પેટ ખાલી થવાથી, જેવું પેટ ખાલી થાય એટલે આહાર કરવાની ઈચ્છા જાગે. બીજું, ક્ષુદ્ધા વેદના ઉદયથી, ક્ષુદ્ધા વેદનીય કર્મનો ઉદય આવે, એનાથી પણ ભૂખ લાગે, આહાર કરવાની ઈચ્છા થાય. ત્રીજું, આહાર દેખવાથી, નજર સામે સરસ સરસ મિષ્ઠાન, મેવા, સરસ સરસ આહાર પડ્યો હોય મન ભાવતો,
તો એ જોઈને પણ ખાવાનું મન થાય. અને ચોથું, આહારની ચિંતવણા કરવાથી. આ લોકડાઉનમાં કેટલા વખતથી સારી સારી હોટલની વાનગીઓ ખાવા નથી ગયા, એની ચિંતવણા કરીને આહારની ઈચ્છા થાય ને. આવો અનુભવ આખા લોકડાઉનમાં એકાદ બે વાર થયો કે ઓલી હોટલનું નથી ખાધું, આ હોટલનું ઘણા વખતથી નથી ખાધું. હા, હવે તો સ્વિગી અને ઝોમેટોએ એ બધી ઈચ્છાઓ પણ પૂરી કરવા લાગ્યા છે. માટે આ 4 કારણથી આહાર સંજ્ઞા થાય છે, આહારની ઈચ્છા થાય છે. માટે આ 4 કારણને સમજવાની જરૂર છે કે હવે પેટ ખાલી હોય તો મારે આહાર કરવો છે, પરંતુ વિશેષ હિંસા નથી કરવી. એવી જ રીતે શુદ્ધાવેદનીઓનો ઉદય આવે, આહાર દેખીએ, આ 4 કારણથી આહાર થાય છે, આહારની સંજ્ઞા થાય છે, એટલે કે આહાર કરવાની ઈચ્છા થાય છે. બરાબર. હવે ભય સંજ્ઞા, ભય સંજ્ઞા પણ 4 કારણથી ઉપજે છે. ડર લાગવો, ભય સંજ્ઞા એટલે શું? ડર લાગવો, ડરી જવું, તે ભય. અધૈર્ય રાખવાથી ધીરજ ખૂટી જાય ને તો ભય લાગે કે આ શું થશે હવે. ભય મોહનીયના ઉદયથી, ભય મોહનીય કર્મ, ભય તે નો કશાય ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. તેનો ઉદય આવે તો ઓટોમેટિક અંદરથી ભય લાગે. ત્રીજો, ભય ઉપજાવનારા પદાર્થ જોવાથી. ઘણા જણને કંઈક ફોબિયા હોય અથવા તો ઘણા જણને ઘણી વસ્તુથી ભય લાગતો હોય, તેવી વસ્તુઓને જોવે ને પોતે ડરી જાય. કોઈ ઢેડ ગરુડી અને વાંદો જોવે ને ડરી જાય, કોઈક અગ્નિ જોવે ને ડરી જાય. અનેક પ્રકારની એવી વસ્તુઓ હોય છે કે જેને જોઈને ડર લે. કોઈને ઊંડું પાણી જોવે તો ડરી જાય, કોઈ ઊંચાઈથી નીચે જોવે તો ડરી જાય. એમ અનેક પ્રકારના ભયના કારણો છે. ભય ઉપજાવનારા પદાર્થો કે એવી પરિસ્થિતિઓને જોઈને પણ ભય લાગે છે. અને ચોથું કારણ, ભયની ચિંતવણા કરવાથી ભય લાગે છે. આમ થશે તો, આમ થશે તો, આમ થશે તો, એમ ભયના વિચારો કરવાથી પણ ભય લાગે. આ 4 કારણોથી ભય સંજ્ઞા ઉપજે છે. હવે મૈથુન સંજ્ઞાના પણ 4 કારણ. શરીર પુષ્ટ બનાવવાથી, મલાઈ, ઘી બધું પુષ્ટ, રિષ્ટ પુષ્ટ શરીર બનાવે તો મૈથુન સંજ્ઞા જાગે. વેદ મોહન કર્મ ઉદયથી, વેદ મોહનીય કર્મનો ઉદય છે. આ પણ નો કશાય ચારિત્ર મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ, એનો ઉદય આવે તો પણ મૈથુન સંજ્ઞા જાગે. સ્ત્રી આદિને દેખવાથી, એવા ચિત્રો ને એવા બધા ફોટો ને એવી બધી એવા જોવાથી પણ આવા ભાવ જાગે. અને કામ ભોગની ચિંતવણા કરવાથી મૈથુન સંજ્ઞા જાગી શકે છે. માટે આ 4 કારણથી આ ઉપજે છે. માટે આ 4 કારણને આપણે ઉપશમાવી દેવાનો પ્રયત્ન કરવો. પરિગ્રહ સંજ્ઞાના પણ 4 કારણથી ઉપજે છે. મમત્વ વધારવાથી, જે જુએ તે ગમવા જ માંડે. અધૂરોમાં આજે તો ઇન્ટરનેટમાં ઘરે બેઠા બેઠા શોપિંગ, આ વસ્તુ ને આ વસ્તુ ને તે વસ્તુ ને એટલી બધી વસ્તુ જોઈએ, અને જોઈએ છે એટલે કંઈ ગમે કે ન ગમે. માટે મમત્વ વધારવાથી પરિગ્રહ સંજ્ઞા વધતી જાય છે. મેં એકવાર પહેલાં બી કીધું હતું કે આપ ચોક્કસપણે કહી જ નહીં શકો કે તમારી પાસે કેટલા જોડી કપડાં છે. 15, 20, 25, 50 એક સંખ્યા બોલો, એ ખોટી જ પડશે. જઈને ગણી આવજો પછી તો ખબર પડશે કે આપણને પોતાને નથી ખબર કે મારો પરિગ્રહ કેટલો છે. કેમ? તો કે મમત્વ વધતું જાય છે. નવું જોયું નથી, લેવાનું મન થયું નથી. જરૂર છે કે નહીં એવો વિચાર નથી કરતા. કેટલાય કપડાં હજી એવા છે જે 3 મહિનાથી એક વાર નથી પહેર્યા, છતાં નવું લેવાનું મન થતું જ જાય. કારણ કે આ પરિગ્રહ સંજ્ઞા છે. માટે પરિગ્રહ સંજ્ઞા તે મમત્વ વધારવાથી પરિગ્રહ સંજ્ઞા વધતી જાય છે.
લોભ મોહના ઉદયથી પરિગ્રહ સંજ્ઞા વધતી જાય છે. જેમ જેમ લાભ થાય એમ એમ લોભ વધતો જ જાય છે. આ લોભ વધે એટલે પરિગ્રહની સંજ્ઞા વધી જાય છે. ત્રીજું કારણ, ધન માલ જોવાથી પરિગ્રહ સંજ્ઞા વધે છે. કોક બીજા પૈસાવાળાને જોઈએ તો જરાક આપણને પણ એમ થાય કે મારી એ પરિગ્રહ વધે તો સારું થાય ને, એવો વિચાર કોક વાર આવી જાય. અને ચોથું, ધન પરિગ્રહની ચિંતવણા કરવાથી પણ પરિગ્રહ સંજ્ઞા વધે છે. મારી પાસે આટલું હોત તો સારું, હજી આ મળી ગયું હોત તો સારું, હજી ઓલું પ્રાપ્ત થઈ ગયું હોત તો કેટલું સારું. આ પરિગ્રહ જેની પાસે જેટલો છે, બહુ જ ઓછા એવા વ્યક્તિ હશે જે એવું માનતા હશે કે મારી પાસે જેટલું છે એટલું મોર ધેન ઇનાફ છે. આનાથી થોડુંક ઓછું હોત તો એ ચાલત. આવા વિચાર છે ખરા આપણા? આ છે પરિગ્રહ સંજ્ઞા. પરિગ્રહ જેટલો હોય ઓછો જ પડે. કેમ? તો કે ઈચ્છા આકાશ સમાન છે. ઈચ્છા વધતી જ જાય છે, વધતી જ જાય છે. મુંબઈથી આવ્યા હતા, દેશમાંથી મુંબઈ આવ્યા હતા ત્યારે કેટલા નિર્ણય કરીને આવ્યા હતા? એકવાર મારી પાસે 10,000 1,00,000 રૂપિયા થઈ જાય ને તો હું દેશમાં વયો જઈશ. પછી 5, 7, 10 વર્ષ થયા અને લાખ રૂપિયા થયા. ચાલો હવે દેશમાં જવું છે તો કે એ 8 વર્ષમાં તો મારું લાખ રૂપિયાનું ટાર્ગેટ કરોડ પર પહોંચી ગયું. હવે 1 કરોડ થાય ને પછી દેશમાં પાછા વયા જશો. બીજા 5, 7 વર્ષ વયા ગયા, 1 કરોડ થઈ ગયા. ચાલો હવે તો ચાલો દેશમાં. તો કે ના ના, હવે અહીંયા ફાવી ગયું છે ને, હવે મારું ટાર્ગેટ 10 કરોડનું થઈ ગયું છે. હા, આ છે ઈચ્છા પરિગ્રહ સંજ્ઞા. ગમે તેટલું વધતું જાય ઓછું જ પડે, ઓછું જ પડે. માટે આના સ્વરૂપને સમજવાનું છે. આ 4 ઈચ્છા આહાર સંજ્ઞા એના પર કંટ્રોલ લાવવાનું છે. ભય સંજ્ઞા એના પર બી કંટ્રોલ લાવવાનું છે. ડરવાનું શું? મૈથુન સંજ્ઞા એના પર બી કંટ્રોલ લાવવાનો છે. પોતાની જાત ઉપર બરાબર કંટ્રોલ કરવાનો છે. બહુ માલ મલિંદા ખાવા નહીં, બહુ એવા દ્રશ્યો જોવા નહીં, એકદમ સંયમિત જીવન બનાવવું, ઊંચું જીવન બનાવવું. અને પરિગ્રહ સંજ્ઞા, બધા જ પાપનું મૂળ આ લોભ રહેલો છે. આ પરિગ્રહ સંજ્ઞા ઉપર કેમ વિજય પ્રાપ્ત કરવો? તો કે મમત્વ વધારવું નથી. હવે આમ નવી વસ્તુ જોઈ નથી, લેવાનું મન થયું નથી જોવી, મારે વસ્તુ જ નથી જોવી. જોઈશ તો લેવાનું મન થશે ને. મારી આવશ્યકતા છે. બોલો, અત્યારના 3 મહિનાથી બધા ઘરમાં બેઠા છે, કઈ કઈ વસ્તુની આવશ્યકતા છે? એકેય વસ્તુ જોઈએ છે? છતાં હવે આ લોકડાઉન ખુલશે ને ઓગસ્ટ મહિનામાં થોડું, એટલે શોપિંગ ચાલ. માટે આ 4 સંજ્ઞા થઈ. હવે આગળ વધીએ. ક્રોધ, માન, માયા અને લોભ એ 4 સંજ્ઞા પણ 4 કારણથી ઉપજે છે. આ આપણે કશાયના થોકડામાં જોઈ ગયા હતા. આજે ફરીથી એનું રિવિઝન થઈ જશે. કયા 4 કારણથી ક્રોધ વધે, માન વધે, માયા વધે અને લોભ વધે? સૌથી પહેલું, ક્ષેત્ર એટલે કે ખુલ્લી જમીન, વાડી, ખેતર, બગીચા, વાડા વગેરે માટે ક્લેશ થાય ને ઝઘડા થાય. કોકની પાસે, મારી પાસે આટલા એકર જમીન છે, તો એનાથી એનું માન વધી જાય. કોક માયા કપટ કરીને તે ક્ષેત્રને, ખુલ્લી જમીનને પડાવવાના પ્રયત્ન કરે. અને લોભથી મારી પાસે આટલી જમીન છે ઓર વધારતો જાઓ એવી ભાવના થાય. માટે આ 4 કારણમાંનું કશાય વધવાના જે 4 કારણ છે, એનું પહેલું કારણ છે ક્ષેત્ર. બીજું છે વથ્થુ એટલે ઢાકેલા મકાન આદિ, ઘર, દુકાન, વખાર, ગોડામ વગેરે. આ પણ જેમ જેમ વધારે તેમ તેમ કશાયના સ્થાન વધારે. ત્રીજું, શરીર માટે. ક્રોધ શેના માટે આવે? કંઈક શરીરને કોઈ નુકસાન પહોંચાડે તો તરત ક્રોધ આવી જાય. જરાક આપણું મને સારખી જગ્યાએ ન બેસાડ્યો, પાછળ બેસાડ્યો, મારું માન ઘવાઈ ગયું. આ શરીર માટે અનેક વસ્તુ મારે જોઈએ છે, એટલે હું માયા કપટ પણ કરું છું.
અને આ શરીરનું એટલું ધ્યાન રાખું છું કે આ શરીરની આસક્તિ તે જ મારો મોટામાં મોટો લોભ છે. માટે શરીરથી પણ, શરીરના કારણે પણ ચારે ચાર કશાય વધે છે. અને ચોથું કારણ છે ઉપધિ, એટલે કે ધન ધાન્યાદિ ઔષધિ, ઘર વખરી, ઘરની બધી ઉપધિઓ. આ મારો દાગીનો છે, આ મારું ઘર છે, આ મારી ગાડી છે, આ મારા ચશ્મા છે, આ મારી વસ્તુઓ છે. એ ઉપધિઓને લીધે પણ કશાય વધે છે. ક્રોધ, માન, માયા, લોભ આદિ વધતો જ જાય, વધતો જ જાય. સાવ નાના હતા ત્યારે HMTની ઘડિયાળ પહેરતા હતા. પછી ધીમે 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 આ લોભ એટલો વધ્યો કે HMTમાંથી સિટીઝન કે સિક્કો લીધી ને તો મારી જાતને ભાગ્યશાળી માનતો. પછી ઓર 5, 7, 10 વર્ષ ગયા, હવે રાડો પર આવ્યા. હવે ઓર 5, 10 વર્ષ ગયા, હવે ક્યાં આવ્યા? તો કે રોલેક્સ ઉપર આવી ગયા. ઈચ્છાઓ ઘટી કે વધી? સમય તો એ જ દેખાડે. સિક્કોની ઘડિયાળ ને રોલેક્સની ઘડિયાળમાં ટાઈમમાં કઈ ફરક હોય? સિક્કોની ઘડિયાળે રોલેક્સની ઘડિયાળને કીધું કે હે રોલેક્સ, હું પણ ટાઈમ દેખાડું છું, તું પણ ટાઈમ દેખાડે છે, તો તારી કિંમત આટલી બધી વધારે ને મારી કિંમત આટલી ઓછી કેમ? રોલેક્સે જવાબ આપ્યો કે આ દુનિયા એવા પરિગ્રહવાદીઓથી ભરેલી છે કે તું લોકોને ટાઈમ દેખાડે છે અને હું લોકોનો ટાઈમ દેખાડું છું. સિક્કો ઘડિયાળ પહેરી હોય ને એ લોકોને ટાઈમ દેખાડે કે હા ઠીક છે 8:30 વાગ્યા, 9 વાગ્યા. અને રોલેક્સ પહેરી હોય ને તો મારા હાથમાં રોલેક્સ છે, બીજા બધા જોવે અને એમને ખબર પડે કે મારો ટાઈમ કેટલો સારો ચાલે છે. માટે રોલેક્સે જવાબ આપ્યો કે આ પરિગ્રહથી ભરેલી દુનિયામાં મારામાં ને તારામાં એટલો જ અંતર છે કે તું લોકોને ટાઈમ દેખાડે છે, હું લોકોનો ટાઈમ દેખાડું છું. આ છે પરિગ્રહ વૃત્તિ. માટે આ પરિગ્રહ વૃત્તિને જીતવા જેવી છે. આ 4 કારણથી ક્રોધ, માન, માયા, લોભ. આપણી રોલેક્સ ઘડિયાળ હોય અને એ કોઈક પડાવી લે, કોઈક લઈ લે તો ગુસ્સો આવે ને. માટે ઉપધિને કારણે પણ કશાય થાય. આ 8 સંજ્ઞાઓ થઈ. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. એના દરેકના 4 કારણ જોઈ લીધા. હવે ક્રોધ, માન, માયા, લોભ એના પણ 4 કારણ જોઈ લીધા. આગળ વધીએ. લોક સંજ્ઞા. 9મી સંજ્ઞા કઈ છે? લોક સંજ્ઞા. અન્ય લોકોને દેખીને પોતે એવું કામ કરવું, આ લોક સંજ્ઞા છે. હવે વિચાર કરો આપણી લોક સંજ્ઞા કેવી છે? આખી દુનિયામાં બધા મોજ શોખ કરે છે તો મારે પણ કરવા છે. આખી દુનિયામાં બધા ધન વન કમાવા માટે મહેનત કરે છે તો મારે પણ કરવું છે. આખી લોક સંજ્ઞા, પિયર પ્રેશર એટલી હદનું થઈ ગયું છે કે આજે માતા પિતાને પૂછો તો કે મારા છોકરાને IB સ્કૂલમાં ભણાવ્યો, હવે એને ફોરેન ભણવા જવું છે. કેમ જવું છે? તો કે લોક સંજ્ઞા. એના 10 ફ્રેન્ડ ગયા, હવે એ નહીં જાય તો એને ખરાબ લાગી જશે. બને છે ને આવું? આ લોક સંજ્ઞા એટલું મોટું પ્રેશર છે. આપણે જે ગ્રુપમાં રહેતા હોય, જે સર્કલમાં રહેતા હોય, જે ફ્રેન્ડ ગ્રુપ સર્કલમાં સગાવાલાઓની વચ્ચે રહેતા હોય, એમાં દેખાદેખી ચાલુ જ થઈ જાય. ઓલા પણ આવું કરે છે, આ પણ આવું કરે છે, આ પણ આવું કરે છે, માટે મારે પણ એવું કરવું જોઈએ. આ છે લોક સંજ્ઞા. લોક સંજ્ઞાથી આપણે કેટલા કાર્યો કરીએ છીએ, ખૂબ શાંતિથી વિચારો. લગભગ જીવનના 50% કાર્યો જો આપણે ન કરીએ તો ચાલે એમ છે, છતાં કરીએ છીએ કારણ કે લોક સંજ્ઞા છે. ન કરીએ તો લોકો કેવું કહેશે, સગાવાલા શું બોલશે, ફ્રેન્ડ સર્કલમાં શું આપણી ઓલી રહી જશે, આમ શું થશે, તેમ શું થશે. આ જેટલી કિટ્ટી પાર્ટીઓ ને ભેગા મળવાની પાર્ટીઓ, આ બધી શેના માટે હોય છે? લોક સંજ્ઞા. દેખા દેખી, અમે આમ મોછો કર્યા, તમે કર્યા કે નહીં, તમે રહી ગયા,
અમે ઊંડી હોટલમાં ગયા હતા, બહુ સારું ખાવાનું. તમે ગયા હતા કે નહીં? અરે નથી ગયા? જઈ આવજો હો, બહુ સારું છે. લોકસંજ્ઞા છે કે નહીં આપણા જીવનમાં? લોકસંજ્ઞા વિચાર કરો. જેવા 5 જણા ભેગા થાય એટલે આખો દિવસ શેની વાત થાય? ઓલું બહુ સારું, આ બહુ સારું, તમે ઓલું લીધું કે નહીં, તમે આ જોયું કે નહીં, તમે ઓલું વાપર્યું કે નહીં. બસ હવે પાછો આ સંજ્ઞા, લોક સંજ્ઞાને લીધે હવે પાછું ઘરમાં આવ્યા પછી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ચાલુ. અરે ઓલાની પાસે આવું છે, આપણી પાસે નથી. ઓલા આવું ભોગવે છે, આપણી પાસે નથી. ઓલાએ આવી મજા કરી, આપણે રહી ગયા. ઓલા આવી જગ્યાએ હરિયાવા ફરિયાવા, આપણે રહી ગયા. આવે છે કે નહીં આ કોમ્પ્લેક્સ? આ બધું લોકસંજ્ઞા છે. આ જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષયક્ષમથી થતી સંજ્ઞા છે. અજ્ઞાન ઘૂસ્યું છે અહીંયા મગજમાં. જેમ ઘેટા બકરાઓનું ટોળું જતું હોય ને, એમાં બધા ઘેટા આમ નીચું જોઈને ચાલતા હોય. આગળનું ઘેટું છે ને, બસ એમની નજર કેટલી હોય તો કે આગળના ઘેટા પર એ ચાલે છે ત્યાં સુધી મારે ચાલવાનું. એક ઘેટું ખાડામાં પડે ને તો પાછળ 100 ઘેટા શેમાં પડે? ખાડામાં પડે. એ કઈ ન અટકે. એક ઘેટું ખાડામાં પડે એટલે પાછળ 100 ખાડામાં પડે. કારણ કે એ સંજ્ઞા જ છે. મારે તો એ ચાલે છે એમ જ ચાલવાનું છે. એ પડ્યો તો હું એ પડું, મને કંઈ વાંધો નથી. આવું જ કંઈ કાર્ય આપણે કરી રહ્યા છે. અરે ભાઈ, તું ઘેટા બકરાની જેમ શું 100 જણ આવું કરે છે એટલે મારે બી આવું કરવાનું? એ 100 જણ મિથ્યાત્વી છે અને તું સમકીતી બનવાનો પ્રયત્ન કર. વિવેક લાવ, સમજણ લાવ. આ કાર્ય કરાય, કેટલું કરાય, કરવા જેવું છે કે નહીં? ભાઈ 6-7 કલાક મહેનત કરું, એમાં જેટલું ધન કમાવું એમાં હું મારા જીવનનું ગુજરાન કરી શકું છું, શાંતિથી જીવી શકું છું. કોકને વધારે મળ્યું અને એ વધારે ભોગવે છે તો વધારે પાપ બાંધે છે. હું શું એની ઈર્ષા કરું? ટાટા અને બિરલાની ઈર્ષા કરવાની છે? જેની પાસે વધારે છે એ વધારે પાપ બાંધે છે ને વધારે કર્મનો બંધ કરશે. એને ખપાવવો પડશે કે નહીં ખપાવવો પડે પાપ? તો હું ઓછું ભોગવીશ તો ઓછા પાપ બાંધીશ. માટે સંતોષમાં રહો. માટે લોક સંજ્ઞાનો વિચાર કરવો. અન્ય લોકોને દેખીને પોતે તેવું કામ કરવાનું મન થાય. સમકીતી જીવ આનાથી હવે વિરમે, આનાથી ઊંચો ઉઠે. 10 શ્રાવક વર્ષો સુધી લોક સંજ્ઞામાં, બિઝનેસમાં અને ધનમાં કમાવામાં અને આબરૂ કમાવામાં અને સામાજિક દ્રષ્ટિમાં સમાજમાં સ્થાન કરવામાં મોટા ભાગનો જીવન વિતાવી દીધું. 10 આગમમાં બતાવેલા શ્રાવક, આનંદ આદિ 10 શ્રાવકોએ જેવું સમકિત થયું, સમ્યક દર્શન થયું, 9 તત્વ 6 દ્રવ્યના સ્વરૂપને જાણ્યું, 12 વ્રતની મર્યાદા લીધી, સમકિતની મર્યાદા લીધી અને એવું આ લોક સંજ્ઞામાંથી બહાર નીકળી ગયા અને એવી આત્મ સાધનામાં લાગી ગયા કે 10 એકાવતારી થઈ ગયા. દીક્ષા તો ન લઈ શક્યા છતાં મનુષ્ય બહુ સફળ. કારણ કે લોક સંજ્ઞામાંથી બહાર નીકળી ગયા. સ્વેચ્છાએ કહી દીધું, પોતાના મોટા પુત્રને બધો વ્યવહાર આપી દીધો, મને કોઈએ પૂછવું નહીં. મને કોઈ પરિવારજને, મિત્રજને મને પૂછવું નહીં. હવે હું મારી સાધનામાં લાગુ છું. જેવા સમકીતી થયા, વ્રતધારી થયા એટલે ધીમે ધીમે મને કોઈએ પૂછવું નહીં, આવા ભાવ જાયગા. અને અહીંયા આપણું મોટું દુઃખ જ છે કે મને કોઈ પૂછતું નથી. છે ને એ દુઃખ? અમને તો ખાલી જણાવે, હા, પૂછે નહીં. હવે પૂછવાની પ્રથા બંધ થઈ ગઈ છે ઘરમાં. મમ્મી હું જાઉં છું, પપ્પા હું જાઉં છું. મમ્મી હું જાઉં, આવું છે હવે ઘરમાં? મોટું દુઃખ જ થઈ ગયું છે કે અમને કોઈ પૂછતા નથી. જ્યારે 10 શ્રાવકોએ આ લોક સંજ્ઞા મૂકી દીધી, ભાઈ સાહેબ મને કોઈ પૂછતા નહીં, એવી શાંતિ કરી નાખી. બધા એમને પૂછીને કરતા હતા.
છતાં સ્વેચ્છાએ હવે મને નહીં પૂછતા. આ સંસારના કામોમાં મને પૂછો છો, મારે હા ના કેવી પડે છે, એનાથી મારે ખોટા આશ્રમમાં જોડાવવું પડે છે. માટે મહેરબાની કરીને અતિ આવશ્યક કંઈ કાર્ય હોય તો પૂછજો, બાકી પ્લીઝ મને પૂછતા નહીં. આવું 10 શ્રાવકોએ નિર્ણય કર્યો. લોક સંજ્ઞાથી બહાર નીકળી ગયા. અને છેલ્લી 10મી છે ઓઘ સંજ્ઞા. ઓઘ સંજ્ઞા એટલે શૂન્ય ચિત્તે વિલાપ કરે, ખંજોળવું, ઘાસ તોડે, ધરતી ખોતરે, બેઠા બેઠા પગ હલાવે, બેઠા બેઠા ઓઘ સંજ્ઞા એટલે શું છે? બેઠા બેઠા હાથ આમ કરે. એ કોકને આદત હોય, કોઈક બેઠા બેઠા આમ કર્યા કરે. આ બધી ઓઘ સંજ્ઞા છે. કોઈ બેઠા બેઠા ઘડે ઘડે આમ કર્યા કરે. ઓઘ સંજ્ઞા આગમકારોએ બતાવ્યું. માટે આ પ્રમાણે 10 સંજ્ઞા આગમકારોએ બતાવી છે. આ 10 સંજ્ઞાઓને જીતવાનો પ્રયત્ન કરવાનો છે, એને સમજવાનું છે. આ ઈચ્છા દુઃખની માં છે. એક જ્ઞાનીએ દુઃખની પરિભાષા એક જ વાક્યમાં કરી નાખી છે. ઈચ્છા દુઃખની માં છે. અહીંયા આગળ લખી રાખવું આત્મા ઉપર. પોતાની જે બુક હોય ને એ બુકમાં એક હેડિંગ લખો, ઈચ્છા દુઃખની માં છે. જેટલું દુઃખ મને આવે છે ને એ બધા દુઃખની માં મેં કરેલી ઈચ્છા છે. જો હું ઈચ્છા કરતો બંધ થઈ જાઉં ને, ઓટોમેટિક મારા જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય. અમને પૂછીને બધું કરવું જોઈએ, આવી ઈચ્છા છે ને એટલે ઘડીએ ઘડીએ દુઃખ લાગે છે, ખરાબ લાગે છે. સારી વસ્તુ આવે તો પહેલાં અમને બતાડવી જોઈએ, અમને દેવી જોઈએ. આવી ઈચ્છા છે ને, માટે જ્યારે એવું નથી બનતું ત્યારે દુઃખ લાગે છે. આ 10 સંજ્ઞાના સ્વરૂપને જાણીને હવે આપણે નો સંજ્ઞા વહુતા બનવાની સાધના કરવાની છે. આ ઈચ્છા, આ સંજ્ઞાઓને ઘટાડવાની સાધના અને આરાધના સમજણપૂર્વક કરવાની છે. ચાલો હવે જોઈએ કે 4 ગતિમાં આમાંથી કઈ સંજ્ઞા ઓછી વધારે હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો સમજીએ. નરક આદિ 24 દંડકમાં 10 સંજ્ઞા હોય છે. એટલે કે નારકી, તિર્યંજ, મનુષ્ય અને દેવ બધી જ ગતિઓમાં, બધા જ જીવોમાં આ 10 સંજ્ઞાઓ હોય છે. સંજ્ઞાનું અસ્તિત્વ 6ઠા ગુણસ્થાન સુધી રહે છે. હવે તેનો અલ્પ બહુતો બતાવશે. આ સંજ્ઞાઓ કે આ ઈચ્છાઓ ક્યાં સુધી હોય? 6ઠા ગુણસ્થાન સુધી. એટલે કે પ્રમત સંયત ગુણસ્થાન. શ્રાવકને પણ, શ્રાવકમાં તો હોય જ, પરંતુ પ્રમાદી સાધુમાં પણ આ 10 સંજ્ઞાઓ હોય. એનાથી આગળ 7મે ગુણસ્થાન કે જ્યારે સાધુ અપ્રમત બને ત્યારે એને એકેય સંજ્ઞા ન હોય, તે નો સંજ્ઞા વહુતા કહેવાય. અપ્રમત સાધુ 7મા ગુણસ્થાનથી ઉપરના બધા જ ગુણસ્થાનો 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 આ 8 ગુણસ્થાનોમાં એકેય સંજ્ઞા ન હોય. સંજ્ઞા નીચલા ગુણસ્થાનકોમાં છે, 1 થી લઈને 6ઠા ગુણસ્થાન સુધી. માટે સમકીતી જીવોમાં પણ સંજ્ઞા હોય, પરંતુ સમકીતી જીવોમાં પણ સંજ્ઞા હોય, મિથ્યાત્વીમાં પણ હોય. સમકીતી જીવ સંજ્ઞાના સ્વરૂપને સમજીને એની સાધના જ હવે સંજ્ઞાઓને જીતવાની કરી નાખે છે. હવે મારા જીવનમાં ઈચ્છાઓ અને સંજ્ઞાઓ ઘટાડવી છે. જ્યારે મિથ્યાત્વી તે આ સંજ્ઞામાં ઓતપ્રોત છે. હવે એનો અલ્પ બહુત્વ સમજીએ. નરક ગતિ છે. નરક ગતિમાં જીવોમાં સૌથી થોડી મૈથુન સંજ્ઞા હોય. પહેલાં આપણે પહેલી 4 સંજ્ઞાનો અલ્પ બહુત્વ સમજીએ છીએ. પહેલી 4 સંજ્ઞા કઈ હતી? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4માંથી આ 4 સંજ્ઞા 4 ગતિમાં છે. પણ કઈ ગતિમાં ઓછી વધારે એનું ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ છે. તો નારકીના જીવોમાં સર્વથી થોડી મૈથુન સંજ્ઞા છે, કારણ કે આખો દિવસ બિચારા દુઃખ અને ત્રાસમાં છે, એમાં ક્યાં મૈથુન સંજ્ઞા કરે. એનાથી વધારે આ નારકીના જીવોમાં આહાર સંજ્ઞાવાળા જીવો સંખ્યાત ગુણ.
કારણ કે ભૂખ લાગે. અને એનાથી પણ વધારે પરિગ્રહ સંજ્ઞાવાળા, કારણ કે પોતાના શરીરને બહુ માર પડતો હોય અને શરીરની મૂર્છા હોય, માટે પરિગ્રહ મૂર્છા, પરિગ્રહ સંજ્ઞા એમનામાં હોય. અને એનાથી પણ વધારે ભય સંજ્ઞા હોય. કોઈક પરમાધામી હમણાં મારશે, કોઈક બીજો નારકીનો જીવ હમણાં મારશે, આવો ભયમાં જ પોતે આટલા લાંબા નારકીના આયુષ્ય ભય સંજ્ઞામાં કાઢે બિચારા. માટે નારકીમાં સૌથી વધારે કઈ સંજ્ઞા? ભય. એનાથી ઓછી પરિગ્રહ, એનાથી ઓછી આહાર સંજ્ઞા અને એનાથી ઓછી મૈથુન સંજ્ઞા. ચાલો હવે તિર્યંચ ગતિમાં જઈએ. તિર્યંચ ગતિમાં સર્વથી થોડી પરિગ્રહ સંજ્ઞા, કારણ કે તિર્યંચ શું પરિગ્રહ ભેગો કરવાનો બિચારો. એનાથી વધારે મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાત ગુણા. તેથી ભય સંજ્ઞાવાળા સંખ્યાત ગુણા બિચારા આખો દિવસ ડરમાં જ રહેતા હોય તિર્યંચો, અને તેથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાત ગુણા. માટે તિર્યંચ ગતિ જુઓ બિચારા, જેટલા તિર્યંચ આ કીડી મકોડા હાથી ઘોડા જે બી દેખાય છે, કાં તો બિચારા ખાવા માટે ફાફા મારતા હોય અને કાં તો જીવ બચાવવા ફાફા મારતા હોય છે. ભય અને ભૂખ આનાથી ઘેરાયેલી આ તિર્યંચ ગતિ છે. આ તિર્યંચ ગતિ એમાં જવા જેવું નથી. આ દશા છે તિર્યંચ ગતિની. મોટા ભાગના જીવો તિર્યંચ ગતિમાં, આહાર સંજ્ઞામાં, કારણ કે બિચારાને ભૂખ લાગે પરંતુ ખાય ક્યાં? એક કીડીએ પણ પોતાના શરીરથી 15, 20, 25 ગણું વધારે સામાન ઉચકીને સંગ્રહ કરવા જાય છે, કારણ કે ભૂખ લાગશે તો ખાશું શું. માટે આહાર સંજ્ઞા તે તિર્યંચમાં સૌથી વધારે છે. અને બીજી છે ભય સંજ્ઞા, કારણ કે એક તિર્યંચ બીજા તિર્યંચનો ખોરાક હોય છે, માટે તેઓ બિચારા બચતા જ હોય. ઉંદર હોય કે બિલાડી હોય, જે જુઓ તમે જુઓ, કાં તો બિચારું ખાવા માટે દોડાદોડી કરતું હોય, કાં તો પ્રાણ બચાવવા દોડાદોડી કરતું હોય. આવું જ દેખાય છે ને. આ છે તિર્યંચ ગતિનું અલ્પબહુત્વ. હવે મનુષ્ય ગતિમાં સર્વથી થોડી ભય સંજ્ઞા, એનાથી વધારે આહાર સંજ્ઞા વાળા મનુષ્ય વધારે સંખ્યાત ગુણા, એનાથી વધારે પરિગ્રહ સંજ્ઞા વાળા વધારે, અને એનાથી પણ વધારે મૈથુન સંજ્ઞાવાળા. માટે મનુષ્યમાં મૈથુન સંજ્ઞા સૌથી વધારે હોય. માટે મૈથુન સંજ્ઞાને કેમ કંટ્રોલ લાવવો એ આગમમાં વિધિ બતાવી છે. વિગયોનો ત્યાગ કરવો, ઠાસી ઠાસીને ખાવું નહીં, તેવા દ્રશ્યો જોવા નહીં, તેવા ચિંતવણા કરવી નહીં. આ બધાથી આ મૈથુન સંજ્ઞાથી બચી શકાય છે. અને દેવતામાં સૌથી થોડી આહાર સંજ્ઞા, કેટલા હજારો વર્ષે થોડોક આહાર કરે. ત્યારબાદ એનાથી ભય સંજ્ઞાવાળા દેવતાઓ સંખ્યાત ગુણા, કારણ કે ઓછા શક્તિશાળી દેવો વધારે શક્તિશાળી દેવોથી ડરતા હોય. તેથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાત ગુણા, કારણ કે દેવતાઓમાં પણ તે ભાવો હોય. અને તેથી પરિગ્રહ સંજ્ઞાવાળા સૌથી વધારે સંખ્યાત ગુણા, કારણ કે દેવતાઓને પરિગ્રહની જબરજસ્ત લાલસા હોય. આ 4 ગતિમાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ 4નો અલ્પબહુત્વ થયો. હવે જોઈએ કે આ 4 ગતિમાં ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કશાયમાંથી કયા ઓછા વધારે? નરક ગતિમાં સર્વથી થોડો લોભ, એનાથી એટલે સર્વથી થોડો લોભ કશાય, એનાથી માયા કશાય કરવાવાળા જીવો સંખ્યાત ગુણા, એનાથી માન કરવાવાળા સંખ્યાત ગુણા, અને એનાથી ક્રોધવાળા સંખ્યાત ગુણા. માટે નારકીના જીવોમાં સૌથી વધારે શું હોય? ક્રોધ કશાય, કારણ કે આખો દિવસ માર ઝૂડમાં રહે છે એટલે ગુસ્સામાં જ હોય. તિર્યંચમાં સર્વથી થોડું માન, તિર્યંચ શેનું માન રાખે? એનાથી ક્રોધ વિશેષાધિક, તેનાથી લોભ વિશેષાધિક, અને તેથી માયા વિશેષાધિક. તિર્યંચમાં સૌથી વધારે શું હોય? માયા. બગુલા ભગત એ માયા કરીને જ પોતાનો આહાર લે છે. શિકાર પણ કરવો હોય તો માયા કરીને લે છે. હાલાકી આ કષાયોનો અલ્પબહુત્વ એકેન્દ્રીયની અપેક્ષાએ છે, કારણ કે એકેન્દ્રિયમાં જ સૌથી વધારે જીવો છે,
અને એકેન્દ્રિયોમાં પણ આ જ રેશિયો રહેલો છે. પરંતુ પંચેન્દ્રિયમાં પણ આપણને આવું જ દેખાય છે. તિર્યક પંચેન્દ્રિયમાં પણ માયા વધારે. હવે મનુષ્યની વાત કરીએ. મનુષ્યમાં સૌથી થોડી માયા, તેથી લોભ વિશેષાધિક, તેથી ક્રોધ વિશેષાધિક અને તેથી માન વિશેષાધિક. મનુષ્યમાં કયો કશાય સૌથી વધારે? માન કશાય. અમને નો કીધું, અમને આગળ નો બેસાડ્યા, અમને સરખું માન નો આપ્યું, અમને સરખો આદર નો આપ્યો. હા, માન ઘડીએ ઘડીએ ઘવાય છે ને. નાનાઓ પણ કંઈક કરે ને આપણું માન ઘવાય, મોટાઓ પણ કંઈક કરે ને આપણું માન ઘવાય. માટે મનુષ્યમાં સૌથી વધારે કયો કશાય? માન કશાય. એને કાબૂમાં રાખો. અને દેવતામાં સૌથી થોડો ક્રોધ, તેથી માન કશાયવાળા સંખ્યાત ગુણા, તેથી માયા અને તેથી લોભ. દેવતાઓમાં કયો કશાય સૌથી વધારે છે? લોભ કશાય. માટે કહેવાય છે કે નરક ગતિથી આવેલા જીવને ક્રોધ ગણો. અહીંયા આગળ જે મનુષ્યને ખૂબ ગુસ્સો આવતો હોય ને, ખૂબ ક્રોધ આવતો હોય ને, તો કોક વાર એને એમ કહેવાય, આ નારકીમાંથી આવ્યો એવું લાગે છે. તિર્યક ગતિથી આવેલા જીવને માયા ગણી, મનુષ્ય ગતિથી આવેલા જીવને માન ગણું, અને દેવ ગતિથી આવેલા જીવને લોભ ગણું. માટે ગુજરાતીઓ અને ખાસ કરીને જૈનો સૌથી વધારે કઈ ગતિથી આવ્યા હશે? મને તો લાગે દેવલોકથી જ આવ્યા હશે. કારણ કે પ્રાય કરીને આપણામાં લોભ ગણો જે છે એ ઓછું જ પડે, અને હજી વધારવા માટે ગુજરાતીઓ મહાવેપારી વધારતા જ જાય, વધારતા જ જાય. માટે મોટા ભાગના ગુજરાતી ક્યાંથી આવ્યા હશે? દેવલોકથી આવ્યા હોય એવું લાગે છે. માટે લોભ ગણો. આ રીતે વિશેષ સમજણ આની આગમમાં આપી છે. પરંતુ આવી સંજ્ઞાના સ્વરૂપને સમજીએ કે આવી આ 10 સંજ્ઞાઓ આપણા જીવનમાં, સંજ્ઞા અને ઈચ્છા, આ ઈચ્છા દુઃખની માં છે. જો જીવનમાં આ ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી લીધો, સમજણપૂર્વક, વિવેક સહિત, સમ્યક દર્શન યુક્ત, જીનવાણીને આગળ રાખીને હવે આપણે જો આ 10 સંજ્ઞાના સ્વરૂપને સમજીને એને જીતવાના પ્રયત્ન કરશું, આપણા જીવનમાંથી આ 10 સંજ્ઞાઓ ઘટી જશે, તો ઓટોમેટિક અંતરમાં શાંતિ અને સુખનો અનુભવ વધતો જશે. માટે ચાલો આજે આ દુઃખની જે માં છે, ઈચ્છા, સંજ્ઞા, એના સ્વરૂપને જાણીને એના સ્વરૂપને ઘટાડવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવનમાં એક એવા અલ્પ ઈચ્છાવાળા બની જઈએ, કોઈ ઈચ્છા નથી, જેને કંઈ જોતું નથી, એના જેવો કોઈ સુખી નથી. વાસ્તવિક સુખી કોણ છે? જેને કાંઈ જ જોતું નથી, એના જેવો કોઈ સુખી નથી. અહીં આગળ મને માન મળે તો સારું, આ વસ્તુ મને મળી જાય તો સારું, આ મારો આદર રાખે તો સારું, આ મારું કામ કરે તો સારું, આ મને ઓલું કરે તો સારું. આવી કોઈ ઈચ્છા નથી. જેને કોઈ ઈચ્છા નથી, એના જેવો કોઈ સુખી નથી. આ સિદ્ધાંત યાદ રાખવો. આપણે સુખી થવા માટે શાસનમાં આવ્યા છે, જીનવાણીની આરાધના કરીએ છીએ. જીનવાણીમાં સુખી થવાનો ઉપાય છે સંજ્ઞાઓને દૂર કરો, ઈચ્છાઓને દૂર કરો, ઈચ્છાઓને જીતતા શીખી જાઓ, ઈચ્છાઓને કાબૂમાં રાખતા શીખી જાઓ. અને આ ઈચ્છાઓને જો કાબૂમાં કરી લેશું તો સુખ, અંતરથી સુખની અનુભૂતિ વધતી જશે. માટે આવી ઈચ્છાઓને આપણે સમજીએ. આમ આપણે સંજ્ઞાઓને જીતવાની સાધના કરીએ. જે ભાગ્યશાળી આત્મા આ સંજ્ઞાઓના સ્વરૂપને સમજીને આ સંજ્ઞાઓ ઉપર વિજય પ્રાપ્ત કરશે, તે પોતાનો મનુષ્ય ભવને સફળ કરશે. જંગ વાયધંગ વચ્ચા મેલિયંગ હિણક કરંગ અછબ કરંગ પાય હિણંગ વિનય હિણંગ જોગ હિણંગ ઘોષિણંગ સુઠું દિનંગ દુઠ્ઠું પરીચનંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજ્જાયંગ સજાય સજ્જાયંગ ન સજ્જાયંગ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 માં કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કેવલ્ય ભગવાન આપની સાક્ષી કરી તસ્મિત છાન.
જે આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ના થઈ હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવાન આપની સાક્ષ્ય કરી તસ્મિત છામિ દુકડમ તમેવ સત્યમ નિશંકં જંગ જીણેન પવે. બોલવામાં કોઈનું અવિનીય અશાત ના થયો તો સૌને ખમાવું છું. હવે જ્ઞાન આરાધનામાં આપણે આ જે જ્ઞાન કરીએ છીએ તે વાંચવું, ફેરવવું. દર્શન આરાધનામાં આપણે લોગસ અને વંદના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક સંવર અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ. તેવી આરાધનામાં સૌ આગળ વધીએ. આપ સૌ ખરેખર હળુકર્મી છો, પ્રિય ધર્મી અને દ્રઢ ધર્મી છો. ખરેખર ધર્મનો રંગ સૌને લાગેલો છે અને ધર્મમાં આગળ વધવાની જે આપની આ સુંદર ભાવના છે, આ સુંદર ભાવનાને ઓર વિકસિત કરજો, ઓર આગળ વધારજો. હવે તો ધર્મ કરવાની મોટી સિઝન આવી રહી છે. પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. સુંદર ધર્મ આરાધના આપણે સૌ કરીએ. તે જ મંગલ ભાવના. અને આપ સૌની આ સુંદર ધર્મ ભાવનાને કોટી કોટી ધન્યવાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ સૌને. હવે મંગલ પાઠ અને પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લુગતમા અરહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી પનતો ધમો લુગતમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં નડુ બેતે. સકળ કર્મનો આનંદ મોક્ષ તના સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં એ શરણાચાર અવશરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. જય જિનેન્દ્ર. પહેલાં આપણે થોડા ક્વેશ્ચન્સ લઈ લઈએ રિટન લાસ્ટ ટાઈમના. 14 નિયમ રોજ કરવા જરૂરી છે? ક્યારેક રહી જાય તો એ બધા નિયમ 1 મહિનાના પચખાણ સાથે આપણે લોકોનો કરી શકીએ? નહીં, 14 નિયમના પચખાણ રોજ ધારવા પડે. કારણ કે જેમ આપણે 30 દિવસની સામાયિકના પ્રત્યાખ્યાન લઈ લઈએ, પરંતુ જ્યારે સામાયિક બાંધીએ ત્યારે સામાયિક તો વિધિસર બાંધવી જ પડે અને પાડવી જ પડે. તે રીતે આખા મહિના સુધી 14 નિયમ ધારવાના ભાવ હોવા છતાં રોજ 14 નિયમના પ્રત્યાખ્યાન લેવા પડે. જો ભૂલી જઈએ તો તે દિવસે આપણા આશ્રવ એટલા ખુલ્લા રહ્યા, તે આપણું નુકસાન. અને મારો 4.5 વર્ષનો પુત્ર સંવરમાં 2 વાર આવીને મને અડી ગયો, તો એનું શું પ્રાયશ્ચિત આવે? એના પ્રાયશ્ચિતમાં આ અનાભોગ કહેવાય. અણસમજણથી અડી ગયો છે, માટે એના પ્રાયશ્ચિત મિચ્છામિ દુક્કડમ, તે જ તેનું પ્રાયશ્ચિત છે. ઓકે. અંતર્મૂર્તના અલગ અલગ પ્રકાર બતાવશો અને કઈ જગ્યાએ કયું અંતર્મૂર્ત લાગી પડે? અંતર્મૂર્ત 2 સમયથી લઈને 48 મિનિટ સુધીનો કાળ એને અંતર્મૂર્ત કહેવાય છે. માટે અંતર્મૂર્ત 2 મિનિટથી 48 મિનિટ સુધી. હવે જેમ ક્ષુલ્લક ભવ 256 આવલિકા, તો તે અલગ ભાવ છે. ક્ષુલ્લક ભવ એટલે કે નાનામાં નાનો ભવ કોઈ જીવનો હોય તો તે 256 આવલિકાનો હોય. માટે તમારે આવલિકા અને પછી એમાંથી અંતર્મૂર્ત, થોક, શ્વાસ આદિ અનેક પ્રકારના સમયના માપ આપ્યા છે. તે સમયના માપને જાણીને અંતર્મૂર્ત અલગ અલગ હોઈ શકે છે. જેમ પર્યાપ્તિઓ બાંધવાની પણ અંતર્મૂર્ત હોય છે, એવી રીતે કષાયો પણ અંતર્મૂર્ત સુધી રહે છે. પરંતુ બધાના અંતર્મૂર્તનું અલગ અલગ માપ હોઈ શકે છે. ઓકે. મૌન કરવાના પચખાણ લીધા છે પણ રોજ નથી થતું, તો શું કરવાનું? ન થતું હોય તો સમજો કે ફોર એક્ઝામ્પલ 10 મિનિટ કે અડધી કલાક મૌન લેવાના પચખાણ હોય, તો જે દિવસે ભૂલી ગયા તો બીજે દિવસે 1 કલાકનું મૌન કરી લેવું. તે રીતે પોતાના પ્રત્યાખ્યાનને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરો. ઓકે. સુપાત્ર દાનની ભાવના નથી ભાવી શકતા, તો શું કરવું?
નથી ભાવી શકતા તો તેને ભાવવી, યાદ કરવી અને ઘરમાં કમસે કમ વ્યવસ્થા કરી દેવી કે સુપાત્ર દાન દઈ શકાય એવા ખાખરા, થેપલા, સૂકો નાસ્તો આદિ એવા અલગ કબાટમાં કે એવા અલગ સ્થાનમાં હોય કે જેમાં સચેતનો સંઘટો ન થાય, ફ્રીજ, માઇક્રોવેવ ઓવન આદિ કોઈ વસ્તુનો સંઘટો ન થાય તેવી સરસ અલગ જગ્યાએ મૂકેલી વસ્તુ અને કાળજી રાખવી તે પણ એક પ્રકારે 12મા વ્રતની જ આરાધના છે. માટે એ કાળજી રાખવી તે પણ સુપાત્ર દાનની ભાવના ભાવવી કહેવાય. અને જમતી વખતે બને ત્યાં સુધી નમસ્કાર સૂત્ર ગણીને સુપાત્ર દાનની ભાવના ભાવવાનું પ્રેક્ટિસ કરવી. ઓકે. કોઈ પણ લાંબી તપશ્ચર્યા ચાલુ કરી હોય અને એની વચ્ચે મૃત્યુ થઈ જાય તો ફરીથી જૈન ધર્મ લઈને એ તપશ્ચર્યા પૂરી કરે? ચારિત્ર અને તપ આ ભવનું છે. આ ભવમાં જેટલું કર્યું તેટલું આપણું. એકવાર આ ભવમાંથી બીજે વયા ગયા તો જ્ઞાન અને શ્રદ્ધા એ ભવિક અને પરભવિક છે. આપણી સાથે પરભવમાં જ્ઞાન અને શ્રદ્ધા આવે. ચારિત્ર અને તપ અહીંયા રહી જાય. જેટલું તપ કર્યું તેટલો લાભ મળ્યો. લાંબા તપના પ્રત્યાખ્યાન લઈને વચ્ચે કાળધર્મ પામી ગયા તો બી તમને તે લાંબા તપનો પૂરેપૂરો લાભ મળ્યો તે સાધકને, અને એટલી વિશેષ વધારે નિર્જરા કરીને પોતે સદગતિમાં જાય. હવે જ્યાં ગયા હોય જો યથાર્થ શ્રદ્ધાપૂર્વક તપ કર્યું હોય તો તે શ્રદ્ધા અને તપમાં એ શક્તિ છે કે આગળ એને ફરીથી જીનવાણી અપાવશે, જીનવાણીનો માર્ગ મળશે અને એમાં અહીંયાથી પણ ઊંચી સાધના કરવાના ભાવ જાગશે અને તેઓ પુરુષાર્થ જગાડશે. માટે અહીંયા આગળનું તપ નહીં, એ આગળના ભાવમાં એવું તપ કરશે કે કદાચ મોક્ષ મળી જાય. Okay. Is it must to do chovyar before the next day, before fasting the previous day for a single day? It is not a must, but it is advisable. એમાં વધારે લાભનું કારણ છે. પરંતુ કદાચ રાત્રિ ભોજન 8-9 વાગે 10 વાગે પણ જમી લીધું હોય અને બીજે દિવસે ઉપવાસના ભાવ હોય તો ઉપવાસ કરી શકાય છે. પરંતુ આગલે દિવસે ચોખ્ખો ચોવ્યાર એટલે સૂર્યાસ્ત પહેલાં આહાર આદિ કરીને જે બીજો દિવસનો ઉપવાસ કરે છે તે વધારે લાભનું કારણ બને છે. એની વિશેષ નિર્જરા થાય છે. 7 વ્યસનના જાવજીવના પચખાણ હોય, કંદમૂળના પણ પચખાણ હોય, then can we have food at restaurants serving non-veg and alcohol, be it in India or foreign country? એવું છે કે પ્રત્યાખ્યાન લેતી વખતે આપણે કેવો આગાર રાખ્યો છે એના ઉપર નિર્ભર છે. પ્રત્યાખ્યાન લેતી વખતે કે ભાઈ મારે તો બહુ ફોરેન આદિ જવું પડતું હોય છે, એવી બધી મીટિંગ્સ એવા બધા સ્થાનોમાં જવું પડતું હોય છે, કાર્ય કામ બિઝનેસ જ એવો છે અથવા તો કામ જ એવું છે, તો પોતે એવા પ્રત્યાખ્યાન રાખે કે હું આ વાપરીશ નહીં, પરંતુ તે જ્યાં સૌ થતું હોય ત્યાં જવાનું મને આગાર છે. તો એટલા માત્રથી એ ત્યાં આગળ જાય તો એના પ્રત્યાખ્યાનનો ભંગ નથી થતો, પરંતુ ત્યાં જવાથી જે અનુમોદન આદિનો આશરો લાગે છે તેટલો થોડોક આશરો ખુલે, પરંતુ પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય. અસંગની પંચેન્દ્રિયને આપણે કેવી રીતે ઓળખી શકીએ અને એ ક્યાં હોય? અસંગની અને સમુચ્ચયમાં શું તફાવત? અસંગની એટલે મન વગરના તિર્યંચ છે, જે પ્રાય અહીંયા આગળ બહુ ઓછા જોવામાં દેખાય છે, પરંતુ અઢીદ્વીપ ક્ષેત્રની બહાર એવા અસંખ્ય તિર્યંચો છે. પ્રાય કરીને જે ગુમસુમ ઊભા હોય, જે બહુ કાંઈ બોલી શકતા ન હોય, જે કોઈ વિશેષ પુરુષાર્થ ન કરતા હોય, આવા તિર્યંચ પંચેન્દ્રિયો અસંગની હોય છે. એટલે અસંગની એટલે તે ગર્ભ જ નથી, માટે જ તેને અસંગની કહેવામાં આવે છે, અને તેનું બીજું નામ સમૂર્છિમ પણ છે. રાતના 10 વાગે નવકાશીના પચખાણ લઈ શકાય? હા, રાતના 10 વાગે પણ નેક્સ્ટ ડે સવારના નવકાશીના પ્રત્યાખ્યાન લઈ શકાય. ઓકે. રાજેશભાઈ ગड्डा આપને અનમ્યુટ કર્યા છે. પ્રણામ સાહેબ. હા, મારે એક સવાલ હતો કે આજે ભય સંજ્ઞા છે, ભય હા,
હવે ફોબિયા જે તમે કીધું તો હવે બચપનથી સમજો અત્યાર સુધીમાં છે ને ક્યારે બી હાઈટ ઉપર જાવ ને તો એકદમ શરીર ઠંડુ પડી જાય છે. દરિયાની સામે જોવું તો શરીર ઠંડુ પડી જાય છે. બરાબર. તો તમે કીધું કે કોશિશ કરવાની, તો હવે આમાં શું કોશિશ થઈ શકે? આ તો ખબર નહીં, કદાચ ગયા ભાવથી આપણને એવું કઈ અનુભવ ના આવ્યું હોય. એવું છે કે પ્રાય કરીને ભય સંજ્ઞાને જીતવા માટે પોતાની જ્ઞાન દશા કે ભાઈ મારે મારા કર્માનુસાર બધું થવાનું છે, માટે હવે મારે ભય રાખવાથી આ તો મૌન્ય કર્મની પ્રકૃતિ છે, મારે એને જીતી લેવી છે, મારી સાથે કદાચ કંઈક ખરાબ થવાનું છે તો એમાં પણ હું સંભાવ રાખી લઈશ, ડરવાની શું જરૂર છે? આવા ભાવોને વિકસાવવા માટે ભય સંજ્ઞાને જીતવાનું છે. આજે મેં ફોબિયાના ઉદાહરણ આપ્યા તે તો ભયના અમુક ઉદાહરણ છે. હવે પર્વત ઉપર તમે આખા વર્ષમાં કેટલી વાર જતા હો, તો કદાચ તેનો ડર રહેતો હોય તો હવે તે ફોબિયા ભલે રહ્યો, એની બહુ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ રોજિંદા જીવનમાં જે ઘડીએ ઘડીએ નાની મોટી વસ્તુઓનો ભય લાગે, મને મારાથી આ નુકસાન થઈ જશે તો, અથવા તો મને આ નુકસાન થઈ જશે તો, એવા ભયથી ન જીવવું. મેન અહીંયા આગળ સંજ્ઞાને સમજવાની પાછળ આ રહસ્ય અને આ આશય રહેલો છે. ભલે, ઓકે, થેન્ક યુ બેન. દેવીભાઈ તમને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહિકભાઈ. જય જિનેન્દ્ર. અહીંયા ગાથાનો સ્વાધ્યાય કરીએ. હા સંભળાય છે? હા હા બોલો. આપણે અહીંયા ગાથાનો સ્વાધ્યાય કરીએ હા ને લગભગ આપણને બધી ગાથા આવડે, કોઈ આપણે ભૂલી જઈએ. હા દેવલોકમાં ગયા પછી ગાથાઓનું શું? કોઈ ભૂલી ગયા તો? નહીં, દેવલોકમાં જાય તો કંઈ જરૂરી નથી કે અહીંયા આગળ જેટલું જ્ઞાન હતું તે બધું યાદ આવી જાય, પરંતુ થોડુંક સાંભળે અને ઘણું બધું સમજાઈ જાય. જાતિ સ્મરણ આદિ જ્ઞાન થઈ જાય તો આ બધું અહીંયા શીખેલું જ્ઞાન ત્યાં યાદ આવી જાય. અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચ શ્રાવક શ્રાવિકા છે. અઢી દ્વીપની બહાર મનુષ્ય તો છે નહીં, છતાં પ્રતિક્રમણમાં બોલીએ છે ને શ્રાવક શ્રાવિકા કેટલા? અસંખ્યાતા. એ કોણ છે? તિર્યંચો. અઢી દ્વીપની બહાર તો એકે મનુષ્ય નથી, તો અસંખ્યાતા તિર્યંચ કેવી રીતે શ્રાવક થાય? ત્યાં આગળ કોણ એને ધર્મ સંભળાવવા ગયું? પરંતુ ત્યાં આગળ એ દેવી દેવતાઓને જુએ, દેવી દેવતાઓ ત્યાં આગળ ક્રીડા કરતા હોય, હરવા ફરવા ગયા હોય, એમને જોઈને ઘણા તિર્યંચોને જાતિ સ્મરણ જ્ઞાન થાય, અને તે જાતિ સ્મરણ જ્ઞાનમાં તે આ મનુષ્ય આગલા ભાવમાં જે મનુષ્ય હતા તેને જુએ કે હું આ મનુષ્ય હતો ત્યારે મને આ નવ તત્વનું જ્ઞાન હતું, આટલી દશવૈકાલિકનું જ્ઞાન હતું, એ ત્યાં એને યાદ આવી જાય, અને પછી એને અનુરૂપ તે પાછા ત્યાં વ્રત અંગીકાર કરે અને શ્રાવક બની જાય તિર્યંચ રૂપમાં. માટે અહીંયા શીખેલું જ્ઞાન અને શ્રદ્ધા આગળ જેમ બીજ બુદ્ધિ હોય છે, તો આ બીજ બુદ્ધિ ક્યાંથી આવી? ગણધર ભગવાન ત્રિપદી સાંભળે, ખાલી ત્રિપદી સાંભળે, ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા, અને એનું થોડુંક વર્ણન સાંભળે અને સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન થઈ ગયું. તો આગલા ભાવમાં કેટલી આરાધના કરી હોય ત્યારે આવી બુદ્ધિ વિકસિત થાય. તો અહીંયા આગળ મેળવેલું જ્ઞાન કદીએ વેસ્ટ નથી જતું, એ કોઈને કોઈ રીતે આપણને ત્યાં આગળ ઉપયોગમાં આવશે. તમે થોડાક શબ્દ સાંભળશો ને તમને ઘણું બધું આવડી જશે, કારણ કે આગળ જ્ઞાનની આરાધના કરીને આવ્યા છો. અચ્છા, એટલે સ્વાધ્યાય વધારવો. હા, સ્વાધ્યાય ખૂબ વધારવી જોઈએ. અને સાથે થોકડાઓ પણ કરેલા હા હોય હા, તો થોકડાઓનું પણ જ્ઞાન કરવું. થોકડાઓ શીખવાથી ખૂબ એકાગ્રતા વધે છે, અને થોકડાઓ તો આગમની ચાવી કહેવાય. માટે થોકડાઓનું પણ જ્ઞાન વધારવું અને આગમનું પણ જ્ઞાન વધારવું. અચ્છા, એક બીજો પ્રશ્ન છે. હા દેવતાઓને પરિગ્રહ વધારે હા. મળે તો તેનો ઉપયોગ આપણી જેમ જ હોય? આપણાથી અસંખ્યાત ગણો મોટો વધારે હોય. એ તો મોહ છોકમાં ઓતપ્રોત હોય, અને બીજાની વધારે રિદ્ધિ જોઈને ઈર્ષ્યા કરે, યુદ્ધ કરે, ચોરી કરે. અહીંયા જેવો સંસાર છે ને, અહીંયાથી અસંખ્યાત ગણો મોટો સંસાર છે. ત્યાં પોતાને આટલી રિદ્ધિ મળ્યો છતાં બીજાની ચોરી કરે. આવું અનેક પ્રકારનું દેવતાઓનું અહીંયાથી મોટો સંસાર છે. તો દેવલોકમાં તો આપણે એકવાર જવું જ પડે ને? અસંખ્ય વાર જઈએ બસ. અનંતી વાર જે આવ્યા, અનંતી વાર. અને એક પ્રશ્ન છે હજી. હા, જે જીવને સંકિત થયા પછી માન કસાય રે ખરો? રે, પરંતુ અનંતાનું બંધીની કક્ષાનો ન રહે. માટે થોડીક વાર માટે માન કરે, પછી પાછો પોતે સમજણના ઘરમાં આવી જાય કે અરે મારે આવું માન કરવા જેવું નથી,
હું આવા બાંધા પાડું એ મને શોભતું નથી, એમ થોડીક વાર માટે આવી જાય અને ફરીથી પાછો વળે. પરંતુ અનંતાનુબંધી કક્ષાના કશાય ન કરે, એવું માન ન કરે કે જાવ જીવના વેર રાખે ને જાવ જીવ આમ રાખશું ને જાવ જીવ નહીં બોલવું ને, એવા માન ન રાખે. સમકીતી જીવનું તો એ મહત્વ છે. ઓકે, જય જીનેન્દ્ર, થેન્ક યુ. રૂપાબેન શાહ તમને અનમ્યુટ કર્યા છે. जय जिनेन्द्र मयंकभाई. જય જિનેન્દ્ર. जय जिनेन्द्र मयंकभाई. हाँ जय जिनेन्द्र. अच्छा, ये एक थोड़े दिन पहले आपने क्लास में बताया था कि अड़ीदीप में ऐसा एक भी आकाश प्रदेश नहीं है हाँ. जहाँ से मोक्ष नहीं हुआ है. हाँ, जहाँ से सिद्ध भगवान नहीं हुए हैं. हाँ, तो ऐसा फिर अड़ीदीप के इसमें अनार्य क्षेत्र भी आता है. अनार्य क्षेत्र आते हैं, नदियाँ आती है, समुद्र आते हैं. पूरा लवण समुद्र है 2 लाख योजन का, काड़ोदधी समुद्र है 8 लाख योजन का. एक भी क्षेत्र ऐसा नहीं है जहाँ से जीव चव करके सिद्ध भगवान नहीं बने हैं, क्योंकि कभी कभी उनका सहारण होता है. साधु तो जैसे भरत क्षेत्र के आर्य क्षेत्र में होते हैं, लेकिन कभी कभी देवताओं उनका सहारण करके उनको अनार्य क्षेत्र में या समुद्र की तरफ से ले जाते हैं. वहाँ उनका आयुष्य कम होने से और वो आराधना ऊंची करने से वहाँ श्रेणी मानते हैं, और श्रेणी मान करके केवल ज्ञान केवल दर्शनी होकर के वहीं से मोक्ष चले जाते हैं. इसलिए इस अपेक्षा से अढ़ी द्वीप का एक भी आकाश प्रदेश ऐसा नहीं है जहाँ से एक नहीं अनंत सिद्ध न हुए. धन्य है. इसलिए आप जहाँ बैठे हो और मैं जहाँ बैठा हूँ यहाँ से भी अनंत सिद्ध हुए हैं. आप जहाँ बैठे हो वहाँ से भी अनंत सिद्ध हुए हैं, और जितने जहाँ जो बैठे हैं सभी क्षेत्रों से अनंत सिद्ध हुए हैं. तो आप बताइए कि अपने को कौन से क्षेत्र को देखने जाना चाहिए. वही ऐसा अभी तक ऐसा था कि सिर्फ आर्य क्षेत्र में ही होता है करके, अनार्य क्षेत्र में भी इस तरह से हो सकते हैं, उसका पहली बार. हाँ, ये सहारण की अपेक्षा अनार्य क्षेत्रों से भी सिद्ध हुए हैं और अनंत सिद्ध हुए हैं. हाँ, ठीक है. मयंक भाई, जैसे आपने बोला कि अभी आप कुछ भी एक सुस्त जगह रखिए जहाँ पे ऐसे, हाँ, मतलब एक कबर्ड है जिसमें हम सारी सुस्त चीजें तो रखते हैं. हाँ. लेकिन अगर उसमें मिक्सर रखे, मतलब मिक्सर जो लगा प्लग में लगा नहीं रहता है, लेकिन ऐसे खाली कोई भी इलेक्ट्रॉनिक्स अगर इट्स नॉट मतलब प्लग में नहीं लगा है और ऐसे कुछ रख सकते हैं क्या? वो सुस्त होता है या सुस्त होता है? ऐसा है कि कोई भी इलेक्ट्रॉनिक में अंदर सेल नहीं होना चाहिए. कभी कभी क्या होता है, इलेक्ट्रॉनिक में इंटरनली वो बैटरी ऑपरेटिंग चालू रहती है, कोई घड़ी हो या कोई सिग्नल ऐसा हो, वैसा इलेक्ट्रॉनिक नहीं होना चाहिए. जो टोटली ऑफ है और कनेक्शन निकला हुआ है उन इलेक्ट्रॉनिक में बाधा नहीं है. जैसे आप मोबाइल स्विच ऑफ भी कर देते हो तो भी बैटरी की वजह से अंतर तो चालू है, अंदर टाइम चालू रहती है, घड़ी चालू रहती है, तो वो उससे असुस्ता हो जाता है मोबाइल ऑफ होने पर भी, क्योंकि इंटरनली आरंभ चालू है. इसी तरह जैसे जो मिक्सचर में अगर कोई ऐसा अलग भी अटैचमेंट नहीं होना चाहिए जहाँ से अपन वो सेल ऑपरेटेड हो, एकदम मिक्सचर निकाल करके अंदर कोई भी सेल आदि नहीं है तो फिर कोई असुस्ता नहीं होता है. अच्छा. और एक आपने भावना पाने का बोला था. हाँ. तो अब हमारा खाना खाने का समय अगर ड्यू टू योर वट एवर डेली रूटीन एंड एवरीथिंग, अगर हमारा मतलब जैसे आप समझिए आप 2:30 को लंच लेते हैं. हाँ. तो ये 2:30 तो इतना वियर्ड टाइम है कि हमारा साहब उस टाइम पे ना गोचरी लेते हैं ना वो आहार लेते हैं. हाँ. तो क्या फिर भी हम भावना भा सकते हैं? हाँ, फिर भी अपने को भावना भानी चाहिए. क्या पता कि कोई साधु संत गोचरी के लिए निकले और उनके कई घर असुस्ते हो गए हो, आज लेट हो गया हो, अपने को क्या पता. और प्राय करके जिस क्षेत्र में नॉर्मली जो भोजन करने का समय होता है उसी के अनुरूप साधु साध्वी गोचरी के लिए निकलते हैं. फॉर एग्जाम्पल आप राजकोट जाओ तो प्राय वहाँ 1 बजे के बाद ही लोग भोजन करते हैं, 1-1:30 बजे. तो राजकोट जैसे क्षेत्र में 1-1:30 बजे 12:30 के बाद ही गोचरी के लिए निकलते हैं. और कई क्षेत्र ऐसे हैं जहाँ वर्किंग क्लास रहते हैं तो वहाँ 10:30 बजे में गोचरी के लिए चले जाते हैं. कालिंग माचिंग कालंग नीचा 10वें कालिक सूत्र में बताया है कि साधु को उस क्षेत्र में क्या काल है, कालमान क्या है अधिकांश लोगों के घर में आहार आदि करने का, उसके अनुरूप गोचरी के लिए जाना चाहिए. इसलिए अपने को तो अपनी भावना लंच टाइम में आप फिर भी ले सकते, मतलब ऐसा भावना भा सकते हैं. हाँ. लेकिन ऑब्वियसली डिनर टाइम पे तो नहीं हो पाएगा, क्योंकि वो तो चाहे कुछ भी हो जाए फिर
हमारा सब रात्रि तो भोजन है तो नहीं हो सकता। हाँ रात्रि भोजन जी ठीक है मयंक भाई धन्यवाद जय जिनेन्द्र। जय પૂર્ણિમાબેન સંઘવી આપને અનમ્યુટ કર્યા છે. પૂર્ણિમાબેન સંઘવી. મયંકભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, મારે એક પ્રશ્ન પૂછવો હતો કે જેમ સવાસો ગાથાનો ઇમ્પોર્ટન્સ બહુ આપે છે આપણા જૈનિઝમમાં, હા એ શીખવી જરૂરી જ છે. હા એક તો અર્ધમાગધી ભાષા થોડી ડિફિકલ્ટ લાગે કે એમાં આપણા પ્રોનાઉન્સિએશન બરાબર ન હોઈ શકે, હા આ તો કોઈ શીખવાડવાળું નથી. હા અને બીજું એ પણ છે કે હવે અમે 61-62 ની ઉંમરમાં હવે આટલું બધું કદાચ યાદ ન પણ રાખી શકીએ, હા તો એ બહુ મોટો લોસ કહેવાય કે આપણે અર્ધમાગધી કમ્પલસરી શીખવી જ જોઈએ. ના ના, જેટલી સ્વાધ્યાય આવડતી હોય, તમને 160 ગાથા આવડતી હોય ને, તો 60 ગાથાની સતત સ્વાધ્યાય કરવી, પછી એના પર અનુપ્રેક્ષા કરવી, એના અર્થ જાણવા, એના અર્થ કંઠસ્થ કરવા, આ પણ સ્વાધ્યાય જ છે. સવાસો તો એટલા માટે કહેવામાં આવી છે કે જે પૂરું દશવૈકાલિક ઉત્તરાધ્યયન બધા આગમો ન કરી શકે, તો અનેક આગમોમાંથી સારા સારા સંગ્રહિત કરીને આ સવાસો ગાથાનું સંકલન કરવામાં આવ્યું છે કે સવાસો ગાથાની સ્વાધ્યાય કરવાથી અનેક આગમોની ઇનડાયરેક્ટલી અવલોકન અને સ્વાધ્યાય થઈ જાય છે. છતાં જેને આપને જેટલી સ્વાધ્યાય આવડતી હોય તેટલી સ્વાધ્યાય એકાગ્રતાથી, વિશુદ્ધ ઉચ્ચારથી, ભાવપૂર્વક કરવી, તેનાથી એટલો જ લાભ છે. અચ્છા, વિશુદ્ધ ઉચ્ચાર માટે જ આપણને ડર લાગે કે જો પછી આપણાથી વિશુદ્ધ ઉચ્ચાર ન બરાબર થયા હોય તો એમાં બહુ દોષ લાગે કે આપણે ભાવથી કરીએ તો વાંધો નહીં. નહીં, ભાવથી કરવાના અને વ્યંજન શુદ્ધિ કરતા રહેવાની, પ્રેક્ટિસ કરતા રહેવાની કે મારા શબ્દ હું બરાબર બોલવાના પ્રયત્ન કરું. બાકી જંગ વાયદંગ આદિ સ્વાધ્યાય પછી બોલીએ જ છે, એમાં કદાચ હિણકરંગ અછકરંગ થઈ ગયું હોય તો એનું મુચ્છામી દુક્કડમ કહી દઈએ છે એટલે વાંધો નહીં, પરંતુ વ્યંજન શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરતા રહેવું. અચ્છા, અને પૂછી સોનમ સ્તોત્ર છે એ કદાચ હું ત્યાંથી ચાલુ કરું હા, અને પછી આગળ વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? કારણ કે બહુ બધું મને થોડો ડર લાગે કે કેટલું કરી શકીશ ખબર નથી. મને વાંચન વધારે ગમે છે. કાંઈ વાંધો નહીં, વાંચન તે પણ સ્વાધ્યાય જ છે, તો વાંચન કરવું અને પૂછી સુણમ આદિ એ એક વાર નહીં અનેક વાર ફેરવવું. અચ્છા, ઓકે, ઓકે ઓકે. હા, જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર મયંકભાઈ. રસીલાબેન ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. હા હેલો, પચખાન. આપને પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત ન પાડો ત્યાં સુધી તિવ્યારા ઉપવાસના પચખાણ ઉપવાસ દિવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અનથના ભોગણંગ સહસા કારણંગ સવસવય મત્યા કારણંગ મહતા કારણંગ વો શિરઃ વો શિરઃ વો શિરઃ. ગોસિરામી. કાલ સવારે પોળશી ઉપરાંત ન પાડો ત્યાં સુધી ચુવિયાના પચખાણ ચોવીંગ પ્યારંગ પચકાવી અસણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનથના ભોગણંગ સહસા કારણંગ સવસવય મત્યા કારણંગ મહતા કારણંગ વો શિરઃ વો શિરઃ વો શિરઃ. ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હાથમાં મૂકજો અંદર. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પરેશાબેન આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. આપણે જે ગાથા શીખેલી હોય, બાય હાર્ટ કરી હોય, હમ, ઉત્તરાદેવ ત્રેસે એકલી, હા, કદાચ દેવલોકમાં ગયા હોય તો એ એટલી જ ગાથા આપણને આવડે કે પછી આપણે આચારંગ ને 32 આગમ જે બધા સાંભળેલું હોય, વાંચણી સાંભળેલી હોય એ બધી આવે ખરી? અહીંયા જેટલું યાદ હોય એટલું યાદ આવી શકે, અને પછી ત્યાં આગળ નવો તમે અભ્યાસ તીર્થંકરના વ્યાખ્યાન સાંભળવા જાઓ ને એવા બધા પ્રસંગો બને તો તમને પછી ધીરે ધીરે ત્યાં આગળ પણ જ્ઞાન વધી શકે છે. પણ આપણે પછી કદાચ એન્ડ ટાઈમે કોમામાં જતા રહ્યા હોય, હા આપણે પેલા તો બધી બાય હાર્ટ આવડતી હોય, કોમામાં જતો હોય પછી યાદ આવે ખરી? હા, એટલે અહીંયા આગળ તો નથી આવતી, પરંતુ જ્યારે જ્યારે જાગૃત અવસ્થામાં હતા ત્યારે જેટલી શ્રદ્ધાથી અને જેટલી આપણે વધારે સ્વાધ્યાય કરી હોય તો બની શકે છે કે આગલા ભાવમાં થોડાક સંયોગ મળવાથી આપણને તે જ્ઞાનનો ઉઘાડ થવા માંડે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય. ગેલેક્સી A70S ને અનમ્યુટ કર્યું છે. હલો, હા,
હા મયંકભાઈ આઈ હેવ એ ક્વેશ્ચન. યા હું પોતે છે ને આઈ સર્જન છું, હા. એટલે મારો ક્વેશ્ચન જરા તમને અલગ લાગશે. હા, આપનો ક્વેશ્ચન મારી પાસે આવેલો. હા, હું 40 વર્ષથી પ્રેક્ટિસમાં છું ને મારી પાસે ઘણા સાધ્વીજી મહારાજો હા. પુષ્કળ આવે. હા એ લોકોને મારે રાતના ડ્રોપ્સ હું જ્યારે કહું નાખવાના, જે અમારે હા. સ્પેશિયલી જામર માટે ના હા. હોય એવી જાતના, હા તો એ લોકો દે આર હેઝિટન્ટ ટુ પુટ. સો બરાબર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે રાત્રે ડ્રોપ્સ નાખવાથી કઈ એ લોકોને દોષ લાગે ખરો? હા, રાત્રે શું છે, એમને પાણીનું એક ટીપું પણ રાખવું કલ્પતું નથી, અને કોઈ પણ જાતનું ડ્રોપ્સ વગેરે દવા પણ તેઓ સાંજ પછી એમણે તે દવા બીજે પાઢિયારી મૂકી દેવી પડે, એટલે દવાનો ઉપયોગ રાતના ન કરી શકે. માટે મોટા ભાગના શું છે, ફોર એક્ઝામ્પલ રાતના 9, 9:30, 10 નાખવાના હોય તો સનસેટ 7, 7:15 હોય તો 7:15 ડ્રોપ્સ નખાવી દેવા અને સનરાઈઝ પછી તરત નાખવાની પ્રથા રાખવી. અને માટે જ મોટા ભાગના આ તો ઓપ્થોલ્મોલોજીસ્ટો, બાકી એન્ટીબાયોટિકમાં પણ શું છે, વી ટ્રાય એન્ડ ગીવ મેડિસિન્સ વિચ હેઝ લોંગ પીક લેવલ્સ, જેથી કરીને તે ડોઝ ડિવાઈડ થઈ જાય. ફોર એક્ઝામ્પલ એઝિથ્રોમાઇસિન કેન બી ટેકન વન્સ અ ડે, સો ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ એમોક્સિસિલિન વિચ હેઝ ટુ બી ટેકન 8 hourly, કારણ કે સાધ્વી લાસ્ટ ડોઝ ટાઈમ પર લેશે જ નહીં અને એનાથી એમનું એન્ટીબાયોટિક લેવલ ઘટી જશે. માટે સાધ્વીને ટ્રીટ કરતી વખતે એવા ડ્રોપ્સ લેવા જેની એબ્ઝોર્પ્શન અને પીક પ્લાઝમા લેવલ જરા લાંબુ હોય, તો પ્રિફરેબલી વી શુડ ટ્રાય એન્ડ યુઝ ધોઝ કાઇન્ડ ઓફ મોલિક્યુલ્સ. આ વધારે પ્રોબ્લેમ જામરના ટીપામાં આવે હા, છે, એ- કે જે હા, 24 સમજી ગયો. કલાકની એક્શન અને હા. સિવિયર હોય તો અમે લોકો ડ્રોપ્સ 2-3 જાતના આપીએ, એવી જાતનું મલ્ટી ડ્રગ હા, બરાબર છે. તો ટીમોર એમાં એ લોકોને એકાદ ડ્રોપ્સ અમે રાતના 9-10 વાગે, એટલે બીજા દિવસ સુધી સવારના એ લોકોને તો નૌકારસીન આવે ત્યાં સુધી એ લોકો ડ્રોપ્સ નાખી ન શકે. હા, પણ નોર્મલી બરાબર છે, નૌકારશી સુધી, પણ છતાં એ એટલો આગાર તો રાખી શકે કે સૂર્યોદય પછી ડ્રોપ્સનો આગાર રાખી શકે છે. રાખી શકાય. હા, ઓકે, સૂર્યોદય પછી રાખી શકાય. થેન્ક યુ વેરી મચ. ઓકે. બીનાબેન, આપને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર મયંકભાઈ, જય સ્વદયા અને પરદયા વિશે જરા આપશો. સ્વદયા એટલે પોતે પોતાની દયા રાખવી, પોતા પર કોકવાર ગુસ્સો આવી જાય ને પોતે પોતાને મારે, અથવા તો પોતે પોતાની દયા ન રાખે એવા હિંસા આદિના કામો કરે જેનાથી પોતાનું જ અહિત થાય છે, અથવા તો કશાય એવા કરે છે જેનાથી પોતાનું અહિત થાય છે. અને પરદયામાં બીજા જીવોનો આરંભ ન થાય, બીજા જીવોની પરિતાપ ન પહોંચાડીએ, બીજા જીવોની હિંસા ન કરીએ, તે પરદયા છે. માટે સ્વદયા અને પરદયાનું સંક્ષેપમાં આ વર્ણન છે. એ સ્વદયામાં આત્માને વિશે આત્માની હા, આત્માનું ચિંતન કરવું અને આત્માને વિભાવથી જતા રોકવો તે સ્વદયા છે. બરાબર, થેન્ક યુ. OnePlus 60 ને અનમ્યુટ કર્યું છે. જય જીનેન્દ્ર મયંકભાઈ, જય જયેન્દ્ર. મને એક ક્વેશ્ચન હતો કે આ પૂછી સુળંગ ને જે સવાસો ગાથા છે એમાંથી મેં હમણાં લગભગ 60 બાય હાર્ટ કરી, પણ હું છે ને બપોરના સપોઝ તળાવ પડ્યા હોય આડા તો માઇન્ડમાં જોરથી નહીં પણ મનમાં રોટેટ કરતી હોઉં, રાતના ઊંઘ આવે ત્યારે રોટેટ કરતી હોઉં, ન આવે ત્યાં સુધી, તો એમાં સજ્જાય અસજ્જાય નો પ્રોબ્લેમ આવે? હા, આવે. પૂછી સોણમ નહીં કરવું. નહીં, એટલે રાતના એમ ઉચ્ચારથી નહીં, ખાલી મનમાં જ ખાલી વન બાય વન. હા, પણ છતાં સ્વાધ્યાય રૂપમાં પૂછી સુણમ આદિ પહેલા ને છેલ્લા પોરમાં જ કરાય, રાત્રિના પણ પહેલા ને છેલ્લા પોરમાં જ કરાય, અન્ય પોરમાં ન કરાય. અચ્છા, અને બાકી બીજી બધી ગાથામાં પણ એવી જ રીતે. હા, એટલે એ સવાસો ગાથાની છે એટલે એ પણ ન જ કરાય ને? નહીં, સવાસોમાં જેમ દશવય કાલિક સૂત્રની ઘણી ગાથાઓ છે, 4 અધ્યયન છે, તો તે કરાય. એમાંની છે ને ચોથું અધ્યાય હમણાં મેં બાય હાર્ટ કર્યું. હા, એટલે તે કરાય, પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રની ગાથાઓ ન કરાય. ઓકે, ઓકે, સમજી ગયો. એટલે કાલિક અને ઉત્કાલિક નો વિવેક રાખીને સવાસો ગાથા ફેરવવાની. અચ્છા, તો એ પૂછી સુણંગનું એટલે પૂછી સુણમ નહીં કર્યું, ઉત્તરાધ્યાન સૂત્રનું પણ નહીં કરું, પણ દશવય કાલિકનું કરી શકાય. હા, દશવય કાલિકનું કરી શકાય. ઓકે. અને બીજું હમણાં તમે જ્યાં કહેતા હતા ને આપણા 16 કશાય
પ્રત્યાખાની અપ્રત્યાખાની ને અનંતાનુબંધી. તો આપણે અત્યારે તો એવા કોઈ ભાવ ન કરતા હોય આટલા સ્ટ્રોંગ કોઈ પણ ખરાબ રીતે, તો એટલે જસ્ટ જાણવા માટે કે આપણે કેવામાં આવી શકતા હોઈએ, એટલે આપણી કઈ સ્થિતિ હોય જનરલી હોઈ શકીએ. એવું છે કે આપણે નોર્મલી તો ઘરમાં રહેતા હોય પણ કોક 2-4 જણ સાથે વર્ષો પહેલા અબોલા કરી નાખ્યા છે અને હજી પણ એમની સાથે નથી બોલતા, અને એ સિવાય ઘરમાં તો નોર્મલ બધા સાથે એવો બધો કશાય નથી કરતા, પણ છતાં એ જે વ્યક્તિ સાથે અબોલા છે એની સાથે હજી બી અબોલા છે ને, તો તે કશાય કયો કશાય સમજવો. માટે કશાયની તારતમ્યતા કોકવાર અનંતાનુબંધીનો કશાય હોય, અનંતાનુબંધીનો પણ દેખાય સંજ્વલન જેવો, અને કોકવાર સંજ્વલનનો કશાય હોય, સંજ્વલનનો પણ દેખાય અનંતાનુબંધી જેવો. કોકવાર સાધુને સંજ્વલનના કશાય હોય, પરંતુ એક ક્ષણ માટે બહારથી એવું દેખાય કે આમનો જરાક ઉગ્રતા આવી ગઈ લાગે છે બહુ વધારે, પરંતુ છતાં તે સંજ્વલનની મર્યાદામાં હોઈ શકે. અને ઘણા મિથ્યાત્વી જીવો એવા છે કે જે કોઈ દિવસ ઉગ્રતા લાવતા નથી. મધર ટેરેસા ટાઈપના અનેક જીવો હોઈ શકે કે જે ઉગ્રતા ન લાવતા હોય બહુ, છતાં એમને કશાય કયો સમજવો તો કે મિથ્યાત્વીને અનંતાનુબંધીનો જ ઉદય હોય, પરંતુ તે અનંતાનુબંધીનો કશાય દેખાવમાં સંજ્વલન જેવો છે એમ સમજવાનું. માટે આપણને કયો કશાય છે આપણે એનું અવલોકન નિરંતર કરતા રહેવું. ક્યાંક મેં કોઈની સાથે કોઈ જાવજીવના અબોલા, કોઈ બહુ વધારે પડતું ખરાબ લાગી જવું, અથવા તો કોઈ બહુ મોટી માયા કપટ, બહુ મોટો લોભ આવું કરતો નથી ને. જો હોય તો તેની વિશુદ્ધિ કરી લેવી, જેથી કરીને પણ જનરલી 1 વર્ષથી વધારેનું એવું હોય તો એક માપદંડ ખરાય કે અનંતાનુબંધી. હા, એટલે એ જ માપદંડ છે. માટે જ સંવત્સરીમાં ખમત ખામણાની પ્રથા છે. હા, એટલે આપણે જ રાખીએ જ નહીં કોઈ જીવો સાથે, અને અબોલા જેવો તો બને તો આપણે અનંતાનુબંધીના અંદરના ભાંગામાં આવી જાય ને. હા, તો પૂરી સંભાવના છે કે અનંતાનુબંધીની અંદરના ભાવમાં આપ હો, પરંતુ એની સાથે સાથે તત્વોની શ્રદ્ધા, જૈન ધર્મ ઉપરની શ્રદ્ધા અને વ્યવસ્થિત સમ્યક દર્શન હોય તો અનંતાનુબંધીથી અંદર તમે અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાન વર્ણનીયની કક્ષામાં આવી જઈ શકો છો. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર, થેન્ક યુ. વર્ષાબેન મહેતા આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. તમે ઘણી વાર કહ્યું છે કે આપણે વિડીયોમાં કેવી રીતે પ્રતિક્રમણ ના કરી શકાય, પણ હવે પજોષણ આવે છે અને અમારા જેવાને તો આવડતું જ નથી અને બોલતા પણ નથી આવડતું, કારણ કે બહુ ટ્રાય કરી પણ નથી આવડતું. તો હવે આનો નિકાલ શું, કેવી રીતે આમાં આવે, કેવી રીતે કરી શકશું અમે? ન કરવું તો શ્રેષ્ઠ છે, છતાં કરવું પડે તો સામાયિક ન બાંધવી, સંવર બાંધવું. સંવર કરી શકાય તેવું તો હું નથી કહેતો, પણ જે કરે તો તે સંવર બાંધે. સામાયિકની મર્યાદાનો એમાં મોટો ભંગ થાય, માટે સામાયિક ન બાંધવી ત્યારે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. થોડા રિટન ક્વેશ્ચન્સ છે. નવકાશીના પચખાણ પાણીના આગાર સાથે લઈ શકાય? હા, તિવ્યારી નવકારશી પણ થઈ શકે, એને તિવ્યારી નવકારશી કહેવાય. ઓકે. If some person is on sedation or coma or unconscious and is about to die, તો એમને આપણે સંથારાના પચખાણ કરાવીએ તો ઈ કાઉન્ટ થાય, એમનું પંડિત મરણ કહેવાય? There is a possibility કે કોમામાં કે અનકોન્શિયસ લોકોમાં there is a one way communication open, કે આપણે બોલીએ તે સાંભળી શકતા હોય પરંતુ તે રિએક્ટ ન કરી શકતા હોય, એવું પણ બનતું હોય છે. પણ આપણને તે ખબર હોતી નથી. માટે આપણે એમને સંથારા આદિ વિશુદ્ધિ આલોયણા કરાવી દેવી. એમની તે આરાધના જો એમણે સાંભળી હોય અને જો તે ગ્રહણ કરી લે તો તેમનું પંડિત મરણ, અને જો તેમને ન સાંભળી શક્યા હોય અને ન ગ્રહણ થયું હોય તો કદાચ તેનાથી વંચિત રહી ગયા હોય. પણ વાય વી શુડ ટેક ચાન્સ? કદાચ તે સાંભળી શકતા હોય અને રિએક્ટ ન કરી શકતા હોય, કારણ કે ઘણા ન્યુરોફિઝિશિયનને પૂછ્યું છે તો કે એવું બની શકે છે કે જે વ્યક્તિ 3 વર્ષ અનકોન્શિયસ રહ્યો હોય છે, પરંતુ એને જે વાતો સંભળાવી હોય
3 વર્ષ પછી જ્યારે કોન્શિયસ થાય છે તો એને ઘણી વસ્તુઓ યાદ આવે છે કે તમે મને આવું સંભળાવતા હતા, તમે મને આ કહેતા હતા. માટે ધેટ પ્રૂવ્સ કે અનકોન્શિયસ હોવા છતાં પણ સમટાઈમ્સ ધેર ઇઝ અ પોસિબિલિટી કે વન વે તેઓ સાંભળતા હોય પણ રિએક્ટ ન કરી શકતા હોય. તો આપણે એ ચાન્સ લઈ લેવો. કદાચ સાંભળતા હોય ને એમના પંડિત મરણના ભાવો થઈ જાય તો આપણે પ્રત્યાખ્યાન આપણી તરફથી કરાવવામાં કંઈ નુકસાન નથી. ઓકે. અર્ધમાગધી ભાષા દેવલોકમાં બહુ જ ઉપયોગી થાય છે. ઇઝ ધેટ ટ્રુ? દેવલોકની ભાષા જ અર્ધમાગધી છે. ઇટ ઇઝ ધેર મધર ટંગ એમ કહેવાય. સવાસો ગાથા જો ન કરી હોય તો પહેલાં તે કરવી કે આગમનું વાંચન કરવું? આગમનું વાંચન પણ કરવું અને ગાથા કંઠસ્થ પણ કરવી. અમારા મધર હતા ને મંગલાબેન, તે કહેતા કે કંઠસ્થ કરેલું જ્ઞાન તે અંધારે અજવાળા જેવું છે. વાંચન તમે દિવસે જ કરી શકો, પરંતુ રાત્રિના સ્વાધ્યાય 1 કલાક 2 કલાક 3 કલાકની સ્વાધ્યાય કરવી હોય તો સામાયિકમાં બેસીને કે પૌષધમાં બેસીને કે સંવરમાં બેસીને વગર આરંભે જો કંઠસ્થ જ્ઞાન હોય તો તમે એની સ્વાધ્યાય, એની અનુપ્રેક્ષા અને એનું ચિંતન કરી શકશો. માટે અંધારે અજવાળા કહેવાય કંઠસ્થ જ્ઞાન. માટે લર્ન બાય હાર્ટ પણ કરવું, જેથી કરીને રાતના સામાયિકમાં, અંધારામાં સામાયિકમાં પણ ઊંચી સ્વાધ્યાય અને એના અનુપ્રેક્ષા આદિ કરી શકાય. બેઉ મહત્ત્વનું છે. આપણે બંને કરવાનું, બેલેન્સ ભાવ રાખવા. ઓકે. જ્યોત્સનાબેન વીરા આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. સંભળાય છે? હા હા હા. અચ્છા, આપણે ક્ષેત્ર સંવર કરીએ. હમણાં હવે લોકડાઉન છે, ઘરેથી તો ક્યાંય બહાર જવાનું નથી, તો રોજ ક્ષેત્ર સંવર કરીએ કે ભાઈ ઘરના પાપોનો આગાર એ સિવાય 14 રાજના પછાડ. તો એમાં આપણે ફોન આવે બહારથી, એ ફોન કરીએ આપણે, તો એ ચાલે કે ન ચાલે? એટલે તમે પ્રત્યાખ્યાન લેતી વખતે જેટલો આગાર રાખો તેટલી છૂટ. પ્રત્યાખ્યાન લેતી વખતે તેવો આગાર રાખો. 1 કરણ 1 યોગનો આગાર હોય પ્રાય ક્ષેત્ર પ્રત્યાખ્યાન તો. તો 1 કરણ 1 યોગ તો ન કરે એમ કાયસા છે. એટલે ફોન પર વાત કરવાથી તે ભાંગાનો એનો ભંગ થતો નથી. મન અને વચનથી છૂટ છે. અચ્છા. અને બીજો, આપણે મૌનના પછખાણ લીધા હોય અને આપણે ગાથા ફેરવતા હોઈએ અને એ ક્યારેક જોર એટલે જોરથી પણ આમ એમાં અવાજથી બોલાઈ જાય તો એમાં મૌનમાં એ ચાલે કે ભાંગવું પડે? ના, એ મૌનમાં એ ચાલે. હા, મૌનમાં એ ચાલે. એનાથી મૌનનો ભંગ થતો નથી. એટલે ગાથા ફેરવતા આપણે મૌનમાં ગાથા ફેરવીએ તો ચાલે ને? હા, ગાથા બોલાઈ જાય તો તે મૌનનો ભંગ નથી. સાંસારિક વાતો કે સંસારની કોઈ પણ ચર્ચા કરવા માટે મૌનના પ્રત્યાખ્યાન લેવામાં હોય છે, જેથી કરીને સ્વાધ્યાયમાં એકાગ્રતા આદિ વધે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેતનભાઈ ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. આપણે 6 કોટી 8 કોટી અને 9 કોટી કહીએ છીએ, એમાં 3 કરણ ને 3 યોગ ગણીએ છીએ, કરવું, કરાવ્યું અને અનુભવ. બરાબર. મન વચન ને કાયા. તો 6 કોટી સુધી તો સમજાય છે. જે અનુમોદનાનો જે 7મો 8મો ને 9મો છે ને, જરા કોઈ ઉદાહરણ આપીને સમજાવે કે આપણા શ્રાવકમાં અને સાધુ ભગવંતોમાં એ સામાયિકમાં શું ફરક હોય? એટલે છેલ્લા 3 સાધુનો પ્રત્યાખ્યાન 9 કોટીના છે. એટલે ન કરેમી ન કરમી કરંતમ્પ્ય ન સમૂળ જાણામી મનસા વૈસા કાયસા. એટલે સમજો કે કોક શ્રાવકે હોસ્પિટલ બંધાવી તો સાધુ એની ન તો કાયાથી એની પ્રેરણા કરે, ન તો વચનથી એને તમે બહુ સારું કર્યું, તમે બહુ ઊંચું કર્યું એવી અનુમોદના ન કરે, અને મનથી પણ તેની અનુમોદના ન કરે કે સારું થયું આલે હોસ્પિટલ બંધાવ્યું. કારણ કે તે હોસ્પિટલ આદિ બંધાવવામાં છકાઈ જીવની હિંસા થઈ હોય
અને તે છકાઈ જીવની હિંસાનું અનુમોદન પણ સાધુ કરતા નથી. કે તમે બહુ સારું કર્યું તેવું કાર્ય પણ સાધુની મર્યાદામાં આવતું નથી બોલવાનું. માટે અનુમોદન તે છે કે જે તમે કર્યું અને એ એમ કે હા તમે બહુ સારું કર્યું, આ અનુમોદન થયું. અથવા તો પ્રેરણા કરવી કે તમારે હોસ્પિટલ બંધાવવી જોઈએ, જૈનોની હોસ્પિટલ બંધાવો, એ બહુ જરૂરી છે આજના કાળમાં, તો તે વચનથી અનુમોદન થઈ ગયું. માટે આવી મર્યાદા સાધુને કલ્પતી નથી. શ્રાવક પ્રત્યાખ્યાન લે તો 8 કોટીથી સામાયિક કરતા હોય છે કે કરંતંપિયનના ન સમૂહ જાણામી વૈસા કાયસા, એટલે વચન અને કાયાથી પણ અનુમોદન ન કરે, મનથી અનુમોદનની છૂટ રહે છે. એટલે કોઈક કંઈક સંસારિક કામ કરે તો એ વચનથી કે કાયાથી આ તમે આ બહુ સારું કર્યું આવું તે બોલે નહીં. બોલે તો તે એનો 8 કોટીનો ભંગ થઈ જાય. આ ફરક હોય છે. 8 અને 9 માં શું ફરક? કયું એક રહી જાય? મન 8 અને 9 મનનું થઈ જાય, મનથી અનુમોદન. 8માં મનથી અનુમોદનની છૂટ છે, 9 કોટીમાં મનથી પણ અનુમોદનની છૂટ નથી. પણ એ સામાયિકમાં ક્યાં આવે અનુમોદન? સામાયિકમાં આવે ને, કોઈ કે તમારું ઓફિસનું કામ કરી નાખ્યું, કોઈક બેલ વાગીને કોઈ કે ઘરનો દરવાજો ખોલ્યો, તમે સામાયિકમાં હતા તો હા સારું થયું આણે ખોલ્યો, ઘણી વારથી બેલ વાગતી હતી, આવો વિચાર આવી જાય ને તો તે મનથી અનુમોદન થઈ ગયું. અચ્છા અચ્છા, એ મનથી અનુમોદન છે. ઓકે ઓકે, જય જિનેન્દ્ર. ભાવનાબેન તમને અનમ્યુટ કર્યા છે. ભાવનાબેન તમને અનમ્યુટ કર્યા છે. ઓકે, આઈ એમ ગેસિંગ બાય મિસ્ટેક થઈ ગયું. एक लास्ट क्वेश्चन है, अगर हम दूध पीते हैं तो हमें अंतराय कर्म बनता है क्या? क्योंकि गाय के बच्चे को दूध पीने से रोकते हैं दूध वाले, बेचने वाले. સામાન્યતઃ દૂધ પીવાનું કે દૂધનો ઉપયોગ તે જીન શાસનમાં બાધ્ય કીધો નથી. કારણ કે ગાય પ્રાય કરીને, ગાય હોય કે ભેંસ હોય, પ્રાય કરીને એટલું દૂધ આપતું હોય છે કે જેટલાથી એના બછડાને જેટલી જરૂર હોય એનાથી લગભગ 2 કે 3 ગણું દૂધ પ્રાય કરીને તે આપતું હોય છે. માટે પોતાના બછડાને સંતોષીને પણ જો એને ન ધ્યાવામાં આવે તો તેના માટે તે અસમાધિનું કારણ બની શકે છે. માટે દૂધ જે કાઢે છે, દૂધનું જે નોર્મલી પોષણ થતું હોય છે, એમાં નોર્મલી વિવેક રાખવો જ જોઈએ કે પોતાના બછડાને બની જાય અને ત્યાર પછીનું એક્સ્ટ્રા દૂધ જે નીકળે એનો જ ઉપયોગ દૂધવાળા જે કાંઈ પણ જે દૂધનો વ્યવસાય કરતા હોય એને કરવો જોઈએ. જો તે તેવું નથી કરતા તો તે અંતરાય કર્મ પોતાના વધારા નફા માટે તે પોતે અંતરાય કર્મ બાંધે છે. પરંતુ ઇન જનરલ સુસ્તા નિર્દોષ આહાર પાણી લેવાવાળા સાધુ સાધ્વીને તો દૂધ કલ્પે જ છે. અને ઇન જનરલ આપણા જેવા ગ્રહસ્થોને પણ દૂધ કલ્પે છે. પરંતુ જો આપણને ખબર પડે કે અમુક ડેરીમાં ઘણો વધારે પડતો અત્યાચાર થઈ રહ્યો છે, જો એવું જાણપણું આવે તો બને ત્યાં સુધી તે ડેરીના દૂધને બંધ કરીને અન્ય ડેરીના દૂધને ચાલુ કરવું. પરંતુ આપણે દૂધ અકલ્પનીય છે તેવું માનવું નહીં. ओके ओके. सामायिक में एकाग्रता कैसे लाए? सामायिक में एकाग्रता लाने के लिए स्वाध्याय में लीन हो जाना, नया नया ज्ञान सीखने में तल्लीन हो जाना, ऐसे वातावरण में रहना. इसलिए प्राय करके सामायिक आदि की आराधना स्थानक में जाकर करनी चाहिए ताकि घर के कोई प्रवृत्ति से डिस्ट्रैक्शन न हो. यदि वो सामायिक स्थानक में जाने की अनुकूलता न हो तो घर में भी अलग से किसी एक रूम में, वो भी दीवार के तरफ या इस तरह डायरेक्शन में बैठना चाहिए कि अपना घर का कार्य में अपना डिस्ट्रैक्शन न हो. और नया नया ज्ञान, अनुप्रेक्षा, चिंतन, वांचन, ये सब करने से सामायिक में खूब एकाग्रता बढ़ सकती है. ये सब एकाग्रता बढ़ाने के अनुपूर्वी है. नया थोपड़ा सीखो, ऐसा करने से जैसे श्रावक के 49 भांगा है,
इसको यदि आप जब भी इसकी स्वाध्याय करेंगे तो एकाग्र होना पड़ेगा। इस तरह से अनेक उपाय है एकाग्रता बढ़ाने के। આપણા તરફથી બોલા ન હોય પરંતુ સામેવાળાના જ બોલે તો આપણને દોષ લાગે? આપણે મનથી પણ ખમાવી લીધા હોય, વચનથી પણ ખમાવી લીધા હોય અને કાયાથી પણ હાથ જોડીને એમને ખમતકામણા કરી લીધા હોય, આત્મસાક્ષીથી આપણી તરફથી આપણે જો શુદ્ધ થઈ ગયા હોય અને સામેવાળો આપણને ન ખમાવે તો આપણી તરફથી આપણી ફરજ આપણે બજાવી લીધી, આપણે વિશુદ્ધ ભાવમાં આવી ગયા, સામેવાળાનું તે જાણે. ઓકે. કાળની અસર કોના પર વધારે થાય? ને કાળની અસર તો 6 દ્રવ્ય પર થાય છે. કાળ અધિદ્વીપમાં છે અને અધિદ્વીપમાં રહેલા 6 દ્રવ્યો પર કાળ વર્તી રહ્યો છે. કાળની અસર તે આપણે કર્મ ઉપર એ રીતે એક અપેક્ષાથી કહીએ છીએ કે કર્મ ઉપર પણ કાળની અસર થાય. જેમ દ્રવ્યની અસર થાય તેમ કાળની પણ અસર કર્મ ઉપર થતી હોય છે. જેમ કાળ આપણી ઉંમર વધતી જાય છે તો જેમ કાળ વધ્યો તો ઓટોમેટિક આપણી શરીર, આપણું ચામડી આદિ ક્ષીણ થતી જાય છે. તો તે તથા પ્રકારના કર્મના ઉદય આવવા માંડે, તથા પ્રકારના નામ કર્મના ઉદય ચાલુ થઈ જાય, જેથી કરીને આપણું લાવણ્ય અને આપણી સ્કિન આદિ ઢીલી પડતી જાય. તો કાળની અસર કર્મ પર આ રીતે થતી હોય છે. એમ કાળની અસર અનેક રીતે કર્મ ઉપર પણ થાય છે અને બીજા દ્રવ્યો ઉપર પણ થાય છે. ઓકે, જય જિનેન્દ્ર.